અહીંયા અંડરપાસ થાય છે. અને આત્માને જીવવા માટે કશું ના જોઈએ, કારણ કે એનો જન્મ અને મૃત્યુ હોતું નથી. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. કેવું જ્ઞાન? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં શબ્દ અને ક્રિયા ના હોય, એનું નામ કેવળ જ્ઞાન. શું ના હોય? શબ્દ અને ક્રિયા ના હોય, એનું નામ કેવળ જ્ઞાન. ને શબ્દ અને ક્રિયા હોય એનું નામ રિલેટિવ જ્ઞાન. સમજાયું? રિલેટિવ જ્ઞાન એ હંમેશા સીધું આત્માની અનુભૂતિ કરવા માટે ના હોય, પણ રિલેટિવ જ્ઞાન આત્માની અનુભૂતિ કરવા માટે અવરોધક રૂપ અજ્ઞાનને નાશ કરવા માટે જરૂરી છે. કારણ કે અજ્ઞાને રિલેટિવ સત્ય અને વિજ્ઞાને જે ઉપયોગ કરો છો શબ્દ રૂપે રિલેટિવ, સિદ્ધાંત સનાતન સત્ય, પણ શબ્દ રૂપે રિલેટિવ સત્ય. હવે સમજી ગયા? એટલે રિલેટિવ સત્યથી રિલેટિવ સત્ય નાશ થાય છે, પણ રિલેટિવ સત્ય પેલું ખાલી ઇન્દ્રિય જ્ઞાન વાળું છે. અને આ રિલેટિવ સત્ય કેવું છે? યુનિવર્સલ ટ્રુથ લો નું છે. યુનિવર્સલ ટ્રુથ લો નું જ્ઞાન ઇન્દ્રિયોથી જોઈ શકાય, પણ બુદ્ધિથી સમજી, દ્રષ્ટિથી ઉપયોગ કરી શકાય. એ દ્રષ્ટિથી ઉપયોગ કરીને ખાલી અજ્ઞાનનો નાશ કરવાનો છે. અજ્ઞાન એટલે રોંગ બિલીફ, જ્યાં હું અને મારું કશું નથી. શું કીધું? કશું નથી. આત્મા સિવાય કોઈ જગ્યાએ હું અને મારું લાગતું નથી. તો પછી એ હું ને મારું વાળો ભાગ કોનો છે? કોનો છે? કુદરતનો. કોનો છે? તો તમે હું અને મારા વાળા ભાગ, હું એટલે હું ચંદુલાલ છું, ને સત્તા સંપત્તિ સંબંધો મારા છે, વિચાર મારા, વાણી મારી, વર્તન મારું. આ હું ને મારું કહેવાય. આ હું ને મારું બધું કોનું છે? કુદરતનું. એ તમે કુદરતી રચના જુઓ તો કુદરત દંડ કરે, અને નહીં જુઓ તો દંડ કરશે. એમાં સારી ને ખરાબ પ્રકૃતિ આવી ક્યાંથી? બોલતા નથી. સારી અને ખરાબ પ્રકૃતિ આવી ક્યાંથી? જ્યારે કુદરતી રચના તમને જોવાનું કે છે કે મારામારી કરો તોય કુદરતી રચના, અને પ્રેમ કરો તોય કુદરતી રચના, લાખો લોકોની હિંસા કરો તોય કુદરતી રચના. ખ્યાલ આવ્યો? અને લાખો લોકોને મોક્ષ લઈ જાવ તોય. તો પછી ડિટેલિંગમાં જવાની જરૂર ક્યાં છે? ઓપિનિયન ની. બોલો. તીર્થંકર ભગવાન તે 6 ખંડને જીતવા માટે, કેટલા? 6 કન્ટ્રી નહીં, 6 કોન્ટિનેન્ટલને જીતવા માટે 60,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. કેટલા? 60,000 વર્ષ. હું લખ્યું? ખ્યાલ આવ્યો? સામ દામ દંડ ભેદ. 60,000 વર્ષ સુધી યુદ્ધ કર્યા પછી ચક્રવર્તી બન્યા. હવે એમનું કોઈ હરીફ આ દુનિયામાં નથી. ચક્રવર્તી, એક ચક્રી શાસન. કેવું? એના નિમિત્તે કરોડો માણસો મરી ગયા. યસ કે નો? એના નિમિત્તે કરોડો માણસ મોક્ષે ગયા, કારણ કે તીર્થંકર હતા. મરીએ ગયા અને મોક્ષે ગયા, પણ બે માંથી એક કર્મ બંધાયા. હવે આમાં ઓપિનિયન ની જરૂર ક્યાં છે એ મને બતાવો. બોલતા નથી. આમાં ઓપિનિયન ની ક્યાં જરૂર છે? મન વચન કાયની અવસ્થા માત્ર. એમાં ઓપિનિયન ની જરૂર ક્યાં આવી? ઓપિનિયન નતો એટલે મોક્ષે ગયા. એનો ઓપિનિયન વાળા અહીંયા ફરે છે. આ હારું ના ખરાબ.
લાખો લોકોની હિંસા કરી, લાખો લોકોને મોક્ષે લઈ ગયા, તો એમને પુણ્ય અને પાપ બે ના બંધાયું. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. તો ભૂલ ક્યાં છે? ક્રિયામાં ભૂલ છે કે દ્રષ્ટિમાં ભૂલ છે? તો કરેક્શન ક્યાં કરવાનું છે? અને કરીએ છે. મેં આજે ચરણવિધિ કેમ ના કરી? એટલે પણ એ તારો વિષય કેમ બનાવ્યો? એ ચંદુલાલ નો પ્રશ્ન છે કે શુદ્ધાત્માનો? ચરણવિધિ કરવી એ ચંદુલાલ નો પ્રશ્ન છે કે શુદ્ધાત્માનો? અને ચંદુલાલ ને બનાયા કોણે? ચલાવે છે કોણ? અંત કોણ લાવશે? ને રહેશે કોની પાસે? તો પછી તમે એને સબ્જેક્ટ કેમ બનાવો છો? તમે કોઈ જગ્યાએ છો? બનાવવામાં નથી, ચલાવવામાં નથી, અંત કરવામાં નથી, અને છેલ્લે રહેવાના. તો શું કામ ઊંડા ઉતરો છો? ડાયા હારા કે દોઢ ડાયા હારા? દોઢ ડાયા વધારે ના કે? હે સોમાભાઈ, દોઢ ડાયા વધારે છે ના કે? આ થયું છે આપણી ભૂલ. અહીંયા થઈ કેટલું સહજ રહેવાનું છે, નોર્મલ રહેવાનું છે. એની જગ્યાએ વિશેષતામાં ગયા. શેમાં ગયા? એટલે ફસાયા. જીવન એકદમ સહજ, સરળ અને સુગમ જ હોય બધાનું, પણ વિકલ્પે કરીને ફસાયો. શું કીધું? વિકલ્પે કરીને ફસાયો. આ ધરતીની નીચે 100 ફૂટ નીચે ખાડો ખોદ્યો. કેટલા ફૂટ નીચે? અને ખાડો ખોદ્યા પછી ત્યાં આગળ જે જીવડું છે, જીવ નીચે, એને કુદરત હવા, પાણી, ખોરાક આપે છે. હા કે ના? બોલતા નથી. એ ભણે છે એટલે આપે છે, એ નોકરી કરે છે એટલે આપે છે. જો બોલતા નથી, એની પાસે સોશિયલ સિક્યુરિટી કાર્ડ છે એટલે આપે છે, એની પાસે આપણું ઇન્ડિયાનું આધાર કાર્ડ છે એટલે આપે છે. બોલો ને, તો કેમ આપે છે? એને આપે છે કેમ કુદરત? બોલો. એ કશું નથી કરતું તો કેમ આપે છે? એ ભણતોય નથી, નોકરી કરતોય નથી, પરિવારની જવાબદારી નથી, કશું નથી, તોય આપે છે ખાવા. કુદરતી ઘટના છે. ના, એટલે કુદરતની જવાબદારી છે. જે જીવનું જેટલું આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી હવા, પાણી, ખોરાક આપવું, આ કુદરતની જવાબદારી છે. પછી એકેન્દ્રિય જીવ હોય, પંચેન્દ્રિય જીવ હોય, નરગતિનો જીવ હોય કે દેવગતિનો જીવ હોય, બધાને જીવાડવાની જવાબદારી કુદરતની છે. એના આયુષ્ય કર્મ પ્રમાણે. એમાં ઓપ્શન કોઈ પણ જીવ એના આયુષ્ય કર્મ પહેલા મરી શકે નહીં, અને આયુષ્ય કર્મ પછી જીવી શકે નહીં. આનું નામ કુદરતનો કર્મ. એમાં પ્લસ માઇનસ ના થઈ શકે. આટલું ન્યાય વાળું જગત છે, અને એમાં આપણે વિકલ્પ કરીએ છીએ. હવે શું થઈ જશે? કરોડો માણસ, કરોડો જીવોને હવા, પાણી જે કુદરત આપે છે એને કોઈ ચિંતા નથી. ના, આપણે ચિંતા કરીએ શું થશે હવે. વિચાર કરો. કેવી હું પ્રશ્ન ખાલી અજ્ઞાનતાનો પૂછું છું. કેવી અજ્ઞાનતા? જ્યાં કોઈ અજ્ઞાનને કોઈ સ્થાન જ ન હોવું જોઈએ. જ્યારે આપણી પાસે હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ મળી ગઈ, બાકી બધું વ્યવસ્થિત છે એ દ્રષ્ટિ મળી ગઈ, પછી ઉપાધિ છે નહીં. ત્યાં તો પછી એમ કહો કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત અમને શબ્દ રૂપે મળ્યું છે, અમને કોઈ સમજણમાં, ઉપયોગમાં, અનુભવમાં નથી, તો બરાબર છે. ખ્યાલ કે નહીં? તમને સમજણ રૂપે મળ્યું હોય કે હું શુદ્ધાત્મા છું, સમજણ રૂપે મળ્યું હોય કે બધું વ્યવસ્થિત છે, કુદરતી રચના છે, તો પછી ઉપાધિ છે નહીં. વ્યવસ્થિતની બહાર કશું થઈ શકે? તો વ્યવસ્થિતની બહાર ના થઈ શકે તો પછી ઉપાધિ એને કે આપણને હોય?
દાદા ભગવાન કહેતા હતા, એ કૃષ્ણ ભગવાન કહેતા હતા, હે જીવ તું સુધને સોચ ના કરે, કૃષ્ણને કરવું હોય તો કરે. ત્યાં કૃષ્ણના ભક્તો કે એ તો કે છે, પણ અમારે તો છોડીઓ પરિણામની ચિંતા નહીં કરવાની. દાદા કે છે કૃષ્ણ ભગવાનને વાટીને પી જાય એવા છે. યાદ છે કે નહીં આ શબ્દ? યાદ છે કે નહીં દાદા? આવું કોઈને ગાંઠે જ નહીં ને. એટલે તો મેં કીધું ભગવાનને માનું છું, ભગવાનનું માનતા આત્માને તો માનું છું, આત્માનું નથી માનતા. આત્મા કે છે મારામાં કોઈ રિલેટિવ સત્ય જેવી વસ્તુ જ નથી. તો પછી તમને ઉપાધિ શેની છે? વારે ઘડી રિલેટિવ સત્યમાં ઘૂસી જાવ છું. આત્મા તો કાયમનો છે, એના ગુણો કાયમના, એનો સ્વભાવ કાયમનો. તો પછી જે આત્માનું નથી અને જે પ્રકૃતિનું છે એમાં વારે ઘડી પહેરી કેમ જાવ છો? દ્રષ્ટિએ કરીને કહું છું, હું વ્યવહાર કરીને નથી કહેતો. વ્યવહાર તો જે લઈને આવ્યા છે પૂરો કરવાનો જ છે. કાલ અમે જૈન મંદિર ફરી આવ્યા કે નહીં? શાંતિથી બધે જોયા, ઉપર નીચે બધે જોયા. વ્યવહારનું ક્યાં વાંધો છે? પણ એ વ્યવહાર, ઉકલતા વ્યવહારને કુદરતી રચના જોવામાં શું તકલીફ છે? મહેનત પડે એમાં. તો પછી કેવી અદભુત જ્ઞાની ભગવંતોએ કેટલો સરળ રસ્તો બતાવ્યો છે. પણ એ સરળ રસ્તો આપણને સરળ લાગતો નથી, અઘરો લાગે છે. શુદ્ધાત્મા છે તો એમાં રહેવામાં શું અઘરું છે? શુદ્ધાત્મા સિવાય બધું જ કુદરતી રચના છે. એમાં જોવામાં અઘરું શું છે? અઘરું શું છે એમ કહો મને. એમાં કોઈ પાછું ડિવિઝન પણ નથી કે આ કુદરતી રચના, આ કુદરતી રચના નથી, એવું કહેતા નથી આપણે. બધું જ. પછી ક્યાં તકલીફ છે? અડધું અડધું હોય તેમ થાય કે આ જોવાનું ભૂલી ગયા. બધું જ કુદરતી ના જોવાનું કહું છું. ના, ક્રિયાનો પ્રશ્ન નથી. પ્રશ્ન ક્રિયાનો નથી, પ્રશ્ન ક્રિયામાં કર્તાપણાનું છે. કર્તાપણું હોય એટલે કે ક્રિયા થાય તો આનંદ થાય અને ના થાય તો દુઃખ થાય. એ કર્તાપણું થઈ ગયું. અને જો ક્રિયાને કુદરતી રીતના જોતા હોય તો થાય તો આનંદ નહીં અને ના થાય તો શોક નહીં. અવસ્થા માત્ર કુદરતી રચના. પછી અસર કેવી રીતે થાય? પછી કેવી રીતે થાય? પૂછો કઈ. એ તો પછી આ લોકોને કહીશું આપણે. અત્યારે તો બધા ત્યાં દિવસ હોય ને બધા વધારે આવે, 100-125 ઉપર આવે. પણ અત્યારે આપણે પેલા પૂછો, પછી નીતર પછી એ લોકોને 1 કલાક પછી એ લોકોને દ્રષ્ટિ. શરીર ના જુએ, આત્મા ના જુએ. દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. દ્રષ્ટિ એટલે અહંકાર. દ્રષ્ટિ એટલે ભાવ. દ્રષ્ટિ એટલે જ્ઞાન અને દર્શન. ચારિત્ર આ મન વચન કાયાથી છે એને ચારિત્ર કહેવાય. પણ એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં કયું ચારિત્ર કહેવાય? જ્ઞાન અને દર્શનનો ઉપયોગ. એ આપણા હાથમાં છે. એમ મિથ્યા ચારિત્ર એક હોય અને સમ્યક ચારિત્ર. પેલું સ્થૂળ ચારિત્ર એ પરિણામ કહેવાય. પેલું સૂક્ષ્મ ચારિત્ર એ કારણ કહેવાય. કારણને આધારે કાર્ય થાય. કારણ ના હોય તો કાર્ય ના થાય. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ પુરુષાર્થ વાળું ચારિત્ર, ને મન વચન કાયા એ પરિણામ વાળું ચારિત્ર. એટલે દાદાએ એમને ચારિત્ર શબ્દ માટે શું કીધું એમને? કે આ ચારિત્ર છે એ ડિસ્ચાર્જ છે, વર્તન રૂપે છે. કયા રૂપે છે? વર્તે છે.
ચારિત્ર મોહનો વાંધો નથી, દર્શન મોહ હોવો જોઈએ. દર્શન મોહ એટલે દ્રષ્ટિનું અજ્ઞાન, ને ચારિત્ર મોહ એટલે મન વચન કાયાનો નીકળતો મોહ અથવા ઉદય કરવો. નીકળતો શું બોલો મહેન્દ્રભાઈ? ક્રિયા કરી રહ્યા છે. હા બોલો. આપણે આખો દિવસ જે આખા દિવસની દિનચર્યામાં જે ક્રિયા કરી રહ્યા છે, આપણે વારે ઘડે અંદર રિમાઇન્ડ બી કરીએ વિઝનમાં કે હું એક શુદ્ધ આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું. હા, તો બી આપણી પ્રકૃતિ દખલ અંદાજી કરતી હોય છે. શેમાં? હવે જેમ કે આપણે કોઈ ક્રિયા ચાલતી હોય છે, આપણે કોઈ મને કોઈ ચંદુભાઈને કહી દીધું કે કોઈ કઈક મોટું પુકારાથી ચંદુભાઈને અવાજ આવે, તો બી ચંદુભાઈની જે ક્રિયા જે છે એની પ્રકૃતિ વારે ઘડે આમ એને આમ દખલ અંદાજી કરતી હોય છે. વિઝન સાથે પ્રકૃતિ અને જે વિઝન જે છે ને એ એકબીજાને આમ કલેશમાં રહેતું હોય છે. તો વિઝન આમ ઉપર ખ્યાલ આવ્યો ચંદુભાઈને કે એની જે પ્રકૃતિ છે એ કુદરતી રચના જ છે, પણ એ જે વિઝન ને તો બી આમ ઉપર કેવી રીતના રાખવાનું. આખા દિવસની રાતે તો ચંદુભાઈ સુઈ જાય છે, એ રાતની ક્રિયા પણ પછી અલગ જ હોય છે. પછી પણ સવારે પાછો ચંદુભાઈ ઉઠે છે તો પાછું વિઝનમાં ફરી ઉપર કેવી રીતના રહેવાનું એવું છે. આપણે સમજણા થયા ત્યારથી આપણે કીધું આ ફાધર અને મધર છે, બરાબર છે. હવે આપણે સમજણા થયા અને આજે આપણને 60 વર્ષ થયા અને ફાધર મધર ને 80 વર્ષ થયા. એની અંદર ફાધર મધરે આપણને હેલ્પ પણ કરી હશે, ગુસ્સો કર્યો હશે, ખ્યાલ આવ્યો? આપણને ખખડાયા હશે, માર્ગદર્શન સાચું આપ્યું હશે, આપણે એનો વિરોધ બી કર્યો હશે, સ્વીકાર્યું બી હશે, બધું જ હશે. પણ ક્યારે એવું થાય ખરું કોઈ પણ અવસ્થામાં કે આ મારા ફાધર નથી? ફાધર નથી એવું થાય? દાખલા તરીકે કુદરતી રચના છે. હું એમ નથી કહેતો, મેં આ બધી અવસ્થાઓ ફાધર સાથેની આપણી વર્ણી, એ વર્ણનમાં કોઈ જગ્યાએ એવું લાગે કે આ મારા ફાધર નથી? હા, લાગે છે. દાખલા તરીકે જેમ કે ચંદુભાઈ ને ચંદુભાઈના પપ્પાને કલેશ બલેશ થાય, તરત વિઝનમાં ચંદુભાઈને રિમાઇન્ડ કરી જ દે છે કે આ ચંદુભાઈના ફાધર નથી, એમના બે આત્માનો જેને પ્રકૃતિનો લેણ દેણ છે. ને પ્રકૃતિ લેણ દેણ છે એ જવા દઈએ આપણે ત્યાં. હું તો તમારી આ સ્થૂળ દ્રષ્ટિની વાત કરું. ફાધર મધર એ સ્થૂળ દ્રષ્ટિની વાત છે, એમાં આત્મા અને જ્ઞાનનો સવાલ નથી. સ્થૂળ કહું છું કે તમે 5 વર્ષની મને નક્કી કરીને કે આ મારા ફાધર મધર છે, પછી 60 વર્ષ સુધી એમની હાથે રહ્યા, પછી સારા નરસા બધા સંજોગો આવ્યા, કોઈ દિવસ એવું લાગે કે આ મારા ફાધર નથી? એમ કહું છું. હું આત્માની વાત નથી કરતો અહીંયા કરી, એ પૂછતો જ નથી. એટલે જ્યાં સુધી મારી પાસે વિજ્ઞાન નતું ત્યાં સુધી હું તો નોર્મલ કહું છું. નોર્મલ વ્યક્તિ, હા, કોઈ પણ નોર્મલ વ્યક્તિ હોય એને એના પિતાજી ને માતાજી સાથે 50 વર્ષ રહે તો 50 વર્ષમાં ક્યારે એવું લાગે ખરું એને ગમે તેવા સંજોગોમાં કે અમારા ફાધર મધર નથી? એવું લાગે? નોર્મલ વાળાને લાગે. કેમ લાગે? કેમ કે એની પાસે વિજ્ઞાન જ નથી. એમને પણ ફાધર મધર નથી એવું કેમ લાગે? એમ કહું છું. નથી છે આમ વ્યવહારમાં છે એની પાસે, તો પછી નથી એવું કેમ? નથી એવું કેમ લાગે? કારણ શું? કારણ હવે એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે પછી એને પોઈન્ટ ઓફ વ્યૂ નું ક્યાં પ્રશ્ન છે? એમાં પોઈન્ટ ઓફ વ્યૂ ક્યાં આવ્યો? આખું અલગ જ છે. આખું હું તો સામાન્ય વાત કરું છું. એક સામાન્ય એવું લાગે કે મારા ફાધર નથી, એવું લાગે આપણને? હા, સવાલમાં જ કન્ફ્યુઝ થતા. એટલે ક્યારે અપ્સ એન્ડ ડાઉન્સ થાય તો પણ આપણા ફાધર કે મધર નથી એવું ક્યારે ના લાગે? કોઈને ના લાગે. મહાત્મા હોય તો ના લાગે કે સામાન્ય વ્યક્તિને ના લાગે?
સંજોગો અપ્સ એન્ડ ડાઉન્સ આવે, દુઃખ થઈ જાય, નેગેટિવિટી પણ આવી જાય, પણ ફાધર નથી એવું તો ઊભું જ ના થાય, કારણ કે એ તો રજિસ્ટર્ડ છે. રજિસ્ટર્ડ ને તમે કેવી રીતે બદલેશો? દુનિયાએ તમને કહેશે કે આ તારા ફાધર છે. યસ કે નો? સર્ટિફિકેટ તમારું બોલશે કે આ તારા ફાધર છે. કોઈ જગ્યાએ તમે નથી એવું બોલી નહીં શકો, માની નહીં શકો. યસ કે નો? એવી રીતે આ મન વચન કાયા મારી હાજરીમાં સારું અને ખરાબ કરે છે. શું કીધું? હું નથી તો મન વચન કાયા કશું કરી શકે? હું એટલે આત્મા. તો પછી સારું અને ખરાબની જે પ્રકૃતિ વિચાર રૂપે, વાણી રૂપે અને વર્તન રૂપે જે થાય છે, એમાં આત્મા ભૂલી જવાનો પ્રશ્ન ક્યાં છે? કેમ કે આત્માની હાજરીથી જ થાય છે. બીજો ઓપ્શન હોય તો બતાવો. આત્માની ગેરહાજરીમાં વિચાર કરી શકો? થાય? આત્માની હાજરીમાં બોલી શકો? આત્માની હાજરીમાં ક્રિયા કરી શકો? તો પછી મન વચન કાયાની કોઈ પણ અવસ્થા હોય અથવા 5 જ્ઞાનેન્દ્રિયથી અનુભવાતી કોઈ પણ અવસ્થા હોય, એમાં શુદ્ધાત્મા છે જ, તો એને લક્ષમાં રાખવામાં વાંધો શું છે? બોલો, છે કે વાંધો? વાંધો કશું નહીં, પણ લક્ષ ચૂકાઈ જાય છે. આ તો ચૂકાઈ જાય છે, એ આપણી ભૂલ છે ને. પણ નથી એવું તો નથી ને. છે તો 100% છે. એવી રીતે હવે સાંભળજો, એવી રીતે બધી જ અવસ્થામાં શુદ્ધાત્માની હાજરી છે, તો પછી બધી જ અવસ્થા કુદરતી રચના નહીં? બોલો ને. તો આપણે તો ખાલી જોવાનું જ કહીએ છે. સોમાભાઈ બોલતા નથી. કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? કઈ અવસ્થા એવી છે કે જ્યાં શુદ્ધાત્માની હાજરી નથી? તો આ બંને વસ્તુ કાયમની છે. અવસ્થા ગમે તે હોય, આ અવસ્થા કેવી છે? બધી અવસ્થા છે. આપણે ખાલી જોવાનું છે, અને જોશો તો તમે નિર્વિકલ્પી થઈ જશો. કેવા થશો? વિકલ્પની જરૂર નથી. નિર્લેપ થઈ જશો, લેપાયમાન નહીં. કારણ કે રિલેટિવ સત્ય આવે તો લેપાયમાન. લેપાયમાન થવાય એ મોટા મોટું છે, નહીંતર તો અસંગ રહેશો. અને મન વચન કાયા અને ઇન્દ્રિયથી જે અનુભવાશે એની અસરોથી મુક્ત રહેશો. જો કુદરતી રચના જોશો તો નુકસાન તો કઈ છે જ નહીં. સ્વામીજી, સવારથી સાંજ સુધી કેવી રીતે રહેવાનું? ઉઠે ત્યારથી ચીજ રાખવું ને? ઉઠે ત્યારથી આપણને ખબર પડવી જોઈએ કે પહેલી વસ્તુ, ઉઠવાની અને ઊંઘવાની પ્રક્રિયા એ શરીરની છે કે આત્માની છે? ઉઠવાની અને ઊંઘવાની પ્રક્રિયા શરીરની છે કે આત્માની? શરીરની. એટલે ઉઠે ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે હું શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 ઉઠી. ઊંઘે ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે હું શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 ઊંઘી ગઈ. પછી દિવસ દરમિયાન જે કે વિચાર, વાણી અને વર્તનો જે ચાલ્યા કર્યા વ્યક્તિગત રીતે અને બીજાની સાથે પણ, એ બધી જ અવસ્થા જે છે એ મારી હાજરીમાં કુદરતી રચના પ્રમાણે ચાલ્યા કરે છે. એને ખાલી જોવાનું છે. ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, વાત કરવાની, બહાર જઈએ, શોપિંગ કરીએ, મંદિર જઈએ, કોઈની સાથે વ્યવહાર કરીએ, ફોન કરીએ, ટીવી જોઈએ, આ બધું ચંદુલાલ જોવે છે. અને ચંદુલાલની બધી અવસ્થા કુદરતી રચના છે. જોવાનું જ છે. બધી જ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું અને ચંદુલાલની બધી ક્રિયા શું છે? કુદરતી રચના. બધી જ ક્રિયા, વિચાર, વાણી, વર્તન, બધું જ. વિચારમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ કુદરતી રચના. એવું આનું છે, એવું સામેવાનું પણ છે, કુદરતી રચના. તો આપણે તો જોવાનું જ છે. અઘરું ક્યારે કહેવાય કે જે વસ્તુ આપણે થઈ શકે એવું ના હોય તો અઘરું કહેવાય. ના થઈ શકે એવું હોય તો અઘરું કહેવાય.
હું તમને કહું તમે એકલા 24 કલાક કીર્તન નથી કરતો કે ના થાય મારાથી, અઘરું થઈ જાય. હું તમને કહું રોજ તમારે 1 મહિના સુધી 15 વખત ચરણવિધિ બોલવાની, તો ના બોલી શકાય, અઘરું થઈ જાય. પણ આમાં તો એવું કઈ છે જ નહીં. અઘરું હોય તો સહેલું કરી આપીએ. અઘરું નથી, ખ્યાલ આવ્યો? અઘરું હોય તો સહેલું કરી આપીએ ને. ખાલી જાગૃતિનો પ્રશ્ન છે, ખાલી જાગૃતિનો પ્રશ્ન છે. અને આપણા સમાજમાં રહીએ તો ફેમિલીમાં એટલે અમુક ટાઈમે બોલવું પડે, કહેવું પડે. પણ કોણ ના પાડે છે? ચંદુલાલ કે ને આપણે એને કુદરત રીતના જોવાનું. ચંદુલાલ કહે તોય કુદરત રીતના, ના કહે તોય કુદરત રીતના. ચંદુલાલ નું કોઈ અપમાન કરે તોય કુદરત રીતના, કોઈ અપમાનની જગ્યાએ પ્રશંસા કરે તોય કુદરત રીતના. વાંધો ક્યાં છે આપણને? ચંદુલાલ શું કરે છે એમાં કોઈ ક્વેશ્ચન આવતો જ નથી. પછી એવું કરે ના થાય કે આ મારાથી ખરાબ થઈ ગયો, ખરાબ ઉડાઈ ગયું, એવું થાય. દાદા એ ના કીધું એવું એ આપણે કહેવાનું બોલતા નથી. આવું ના હોવું જોઈએ, એવું તો થવું જ જોઈએ. એવું એ ના પાડી એમને. આપણને નિમિત્તે કોઈ દુઃખ થયું, આપણો આશય આપણ દાદા એ ના, આપણે દાદાથી ઉપર જેવું તો બરાબર છે. આપણો આશય સારા આશયથી બોલ્યા હોય, છતાં સામેવાળીને દુઃખ થયું હોય થાય. તો પછી આપણે કઈ રીતે પાછું તો વળવું પડે ને એમાંથી. કશું જ નહીં. હવે દાદાએ કીધું છે કે આપણો આ આપણે માફી નહીં માંગવાની, આવું કેમ કર્યું તે નહીં કહેવાનું. ચંદુલાલને આ બધું આવ્યું કે નહીં? બરાબર, પણ હું શું કહું છું કે આપણો આ જે બહુ મહિલો છે એ પાછલા કર્મના પરિણામ રૂપે મળેલો છે. યસ. હવે આનો જે પરિણામ રૂપે મળેલું છે એને નિકાલ કરીશું તો જ બીજો બહુ સારો આવશે. એ પાછો પેન્ડિંગ રહેશે ને. પણ નિકાલ, રહેશે ને લોકો. મારી વાત તો સાંભળો. નિકાલ કરવાનો છે કે નિકાલ થઈ રહ્યો છે? થઈ રહ્યો છે. તો થઈ રહ્યો એમાં કરવાનું કેમ બોલે? સામેવાળી વ્યક્તિનો પાછું સામેવાળી બોલે. આપણા નિમિત્તે દુઃખ થયું. હા, સામેવાળી વ્યક્તિ તમે બ્લેમ સમજાય રહે ને, નહીં. બ્લેમ રહે ને. પહેલી વસ્તુ એ કે નિકાલમાં કઈ કઈ વસ્તુ ના આવે એ પેલા કહી દો. જે નિકાલ થઈ રહ્યો છે એમાં કઈ કઈ વસ્તુ ના આવે એ કહો. આપણાથી પછી આપણે આગળ ચાલીએ. કઈ દિવસ આપણથી અતિક્રમણ ના થાય કોઈ, પણ થઈ ગયું એક વખતે, તો પછી આમાંથી પાછા તો વળવું પડે ને. આપણા નિમિત્તે કોઈ નહીં થઈ ગયું અથવા એ એના નિકાલમાં લીધે એ નિકાલમાં આવે કે આપણી સ્વતંત્રતામાં આવે? નિકાલમાં આવે, પણ એનું ચોખ્ખું તો કરવું પડે. ગોળ ગોળ નહીં બોલો ને. નિકાલમાં આવે એટલે આપણી સ્વતંત્રતા નથી. નિકાલનો મતલબ શું થયો? પણ ભાવી પાછા વળાને તો આપણે સ્વતંત્ર સત્તા કરી ને, તો ભાઈ ચાલો આ ના હોવું જોઈએ, એટલું થઈ જવું જોઈએ ને આપણને અંદરથી. આ એટલે રામે રાવણની ફેમિલી ખલાસ કરી દેવા, પછી જીવતી કરવાની, પાછા બધું કરવાનું. નહીં કરવાનું, તો પણ આ ના હોવું જોઈએ એવું તો આપણને દ્રઢ અંદર થવું જોઈએ. એ દ્રઢ થવું જોઈએ, આ ન હોવું જોઈએ. એવું ત્યારે દ્રઢ થાય કે તમે કરતા છો. તો આપણા નિમિત્તે તો કોઈ બે ના વસ્તુ નહીં બોલો. તમે કરતા નથી તો પછી પાછું પડવાનું કેમ પ્રશ્ન આવ્યો? તો સામેવાળી વ્યક્તિને કેમ દુઃખ થયું એ તો જોવું પડે ને આપણે. સ્વામીજી એવું સામેવાળી વ્યક્તિને સુખ દુઃખ થાય એનું નામ તો કર્મના ખેલ કહેવાય. બોલતા નથી, બોલો ને. આવો સંયોગ કર્મ કોને કહેવાય? એકબીજા સાથે બંધાયેલા કર્મોમાં શું આવે બોલો? નિકાલ થવાનું એ જ આવે. નિકાલમાં શું આવે? નિકાલ તો તમે ના સમજાવ એટલે મારે ડિટેલ પૂછવું પડે છે. નિકાલમાં શું આવે? થઈ જ ગયું છે, નિકાલ જ છે. અરે થઈ ગયું છે, પણ શું થઈ ગયું એમ? આપણાથી ભૂલાઈ ગયું કે ગમે તે થઈ. અને સામેવાળાથી પણ એનાથી એ પણ નિકાલી. બે નિકાલી છે. તો પછી મેં કર્યું ક્યાંથી આવ્યું? એકડો આવે પછી બગડો આવે કે 0 થી 1 બગડો આવે? મેં કર્યું તો પછી મારે પાછું પડવાનું આવે. મેં કર્યું નથી, પાછું પડવાનું ક્યાંથી આવી ગયું? મેં કર્યું પણ આ મારા નિમિત્તે થયું એમ. તો મારા નિમિત્તે સામેવાળી વ્યક્તિને દુઃખ થયું, તો પછી એમ કે મારો એ છૂટા થવા માટે પણ મારા નિમિત્તે થયું એ મારી પાસે ઓપ્શન છે કે કમ્પલસરી છે? એટલે આ જે આ બોલવાનું હતું એ તારી સ્વતંત્ર આધારે.
પણ સવારે આપણે એટલો કોઈ ભાવ પણ એંગલ થી જો મારી સ્વતંત્રતા નથી તો મારી જવાબદારી કેમ એ મને કહો. જવાબદારી એટલી કે સામે વાળાનું દુઃખ થયું પણ મારી સ્વતંત્રતા છે નહીં. આપણને તો બધું બરાબર હોય પણ એને દુઃખ થયું એનો અર્થ એ. એવું તો થાય ને કે આવા સંજોગો મારા ના હોવા ના હોવા એમ જ થાય. એ ક્યારે આ ના એ હોવું આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માટે કીધું છે. આ સંસાર માટે નથી કીધું. આમાં ના, ગમતા સંજોગો પણ મારે ના જોઈએ, ના જોઈએ. ના ગમતા પણ ના જોઈએ. કોઈ પણ મારે તો મોક્ષ માર્ગ માટે લાયક છે. ભલે મને મહેલ મળો કે ઝૂંપડી મળો, પણ મોક્ષ માર્ગ માટે લાયક હોવા જોઈએ. પોતાની સાથે મા બાપ પૈસાદાર હોય કે ગરીબ હોય, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોવા જોઈએ. પતિ પત્ની સારા મને કે ખરાબ મને, પણ મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ હોવા જોઈએ. છોકરા સારા હોય કે ખરાબ હોય, પણ મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ છે. હવે ખ્યાલ આવી ગયો? આપણો સબ્જેક્ટ મોક્ષ છે. આપણો સબ્જેક્ટ સારું ખરાબ નથી. મોક્ષે સારું ખરાબ એ તો સંસાર છે. ખ્યાલ આવ્યો? ક્રિયામાંથી જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાંથી કર્તાપણું નહીં નીકળે ત્યાં સુધી કર્મ બંધાયા કરશે. તમે ભલે મુક્તિ માનો પણ મુક્તિ થશે નહીં. ત્યારે શું ક્રિયામાં જ્યાં સુધી કરતા ત્યાં સુધી કર્મ બંધાયા કરશે. એટલે એવું કહેવા માંગે તમારે બોલાઈ ગયું તમને એવું લાગે છે કે હું બોલી હા પણ એ તમે બોલતા જ નથી એ એટલે પોતાની બરાબર છે. રચનામાં પણ આપણા નિમિત્તે કોઈને આપણને એવું લાગે કે આપણે જ બોલી ગઈ. આપણને આપણને લાગે કે હું બોલી ગઈ પણ એ તો થવાનું જ નથી. એમ વાતો રહેતા જ છે. પ્રકૃતિએ આ શરીર આપણને આપ્યું છે કર્મના હિસાબો પૂરા કરવા માટે. આ શરીર પાસે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી. આ તો મશીન છે. શું છે? અને મશીન દ્વારા કર્મના ફળ તમે ભોગવી રહ્યા છો. એ મશીનનો વાંક કઈ રીતે હોય? બોલો. છૂટાપણું તો અવશ્ય હોવું જોઈએ ને કે તો હું એ તો કઉ છું. આ ભારતી બોલી ના પણ નથી. હું શુદ્ધાત્મા છું. અરે હું એમ કઉ છું બરાબર છે, પણ એમાં મારી ભૂલ શબ્દ કેમ આવે અંદર બિલીફમાં? હું બિલીફ ની વાત કરું છું, વ્યવહારમાં નથી કહેતો. વ્યવહારમાં તો મારે કેવું પડે કે આ મારી ભૂલ છે, સોરી. પણ દ્રષ્ટિમાં કઈ રીતે હોવી જોઈએ? હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, તો મારી ભૂલ શબ્દ એની હાથે કઈ રીતે જોડાય એ મને કહો. અને ચંદુલાલ ભૂલ કરે છે એ તો કુદરતી રચના છે. પછી મારી ભૂલ નથી, ચંદુલાલની છે પણ મારી. તો પછી મારે ચંદુલાલની ભૂલમાં ઊંડા કેમ ઉતરવાનું? હું શુદ્ધાત્મા છું એ લક્ષ હોય તો, એ દ્રષ્ટિ હોય તો. હું ચંદુલાલ છું તો બરાબર છે. હું શુદ્ધાત્મા છું અને ચંદુલાલ અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો મારે ચંદુલાલની અવસ્થામાં બિલીફ રૂપે ઊંડા કેમ ઉતરવાનું? એમને પણ ચંદુલાલને આપણે ક્લિયર તો કરવા પડશે ને, એ સિવાય તો મોક્ષ નહીં થાય. ચંદુલાલને જન્મથી મોત સુધી સ્મશાનમાં લઈ જવાની મેટર્નિટી વોર્ડથી સ્મશાનમાં લઈ જવાની કુદરતની છે. હા કે ના બોલો? હા કે ના આપણે બોલો? મોક્ષ કોનું કરવાનું છે? ચંદુલાલ એક મિનિટ, ચંદુલાલને મેટર્નિટી વોર્ડથી સ્મશાન સુધી લઈ જવાની જવાબદારી કોની છે? કુદરત. તો પછી તમારે શું કરવાનું એમાં? તમારે તૈયારી કરવી તો બરાબર છે. જોઈએ જ પ્રતિક્રમણ. એવું આ કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. કે આ દેહના બધા પરમાણુ ચોખ્ખા નહીં થાય ત્યાં સુધી મોક્ષ નથી એવું કહેવામાં આવે છે. આ તો દેહના પરમાણુ ચોખ્ખા કરવા માટે એ તો પ્રતિક્રમણનું કપ છે. એટલે જ ના હું જાય. પરમાણુ ચોખ્ખા તો કરવા પડે ને. કારણ કે જ્યારે દેહ દેહના- મળ્યો ત્યારે ચોખ્ખો જ હતો, પછી આપણે બધું રગડ કરીશું. ચોખ્ખું કરવાની જવાબદારી આપણી. પહેલી વસ્તુ એ કે દેહ પંચ મહાભૂતનું બનેલું છે. જો હવે પછી એડ ના કરશો, હું જે કઉ છું એમાં તમે દેહ બોલ્યા, દેહનું કીધું. દેહ પંચ મહાભૂતથી બનેલું છે.
અને પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. બગડ્યા ક્યારે એ મને કહો. તો આ દેહની વાત કરી છે, બીજું એડ ના કરશો. હવે તમે જે બોલ્યા એનો જ મેં જવાબ આપ્યો છું. એડ કરશો તો જવાબ મારો બદલાઈ જશે પછી. દેહ એટલે પરમાણુ જ બનેલો છે ને. પંચમહાભૂત તો બોલ્યો, એટલે બે પરમાણુ એમ. હા, ને પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પરમાણુ તો આપણા બધા ખરાબ કર્મોથી બધા ખરાબ થઈ ગયેલા છે, એને ચોખ્ખા કરવા પડશે. પહેલી વસ્તુ એ આમાં તો ના સમજણ પડી. દેહ હંમેશા કુદરતે બનાવેલું મશીન છે, એમાં ખરાબ સારો શબ્દ ના હોય. બધાના શરીર પંચમહાભૂતના બનેલા છે, હા કે ના? તો પંચમહાભૂત કુદરતના છે કે આપણા છે? બોલો ને. કુદરતના છે. તો કુદરત કોઈને પરમાણુ સારા આપે, કોઈને ખરાબ આપે? પરમાણુ બધા સારા જ જો આપે. હવે ફેરવશો નહીં પછી. બધાને સારા આપે, પણ આપણે બગાડીએ છીએ કે આપણા એવા હિસાબ. આપણા નિમિત્તે બગડ્યા હોય ને. આ શરીર ગયા અવતારના કર્મથી ચાલે છે કે આ અવતારના? પાછી કાન મુઠ્ઠી તો પકડવાની જ પાછી. તો અત્યારે શું ભૂલ છે? કેરી ફોરવર્ડ થયું ને આપણા અવતારમાં. ગયા અવતારનું અત્યારે કેરી ફોરવર્ડ થયું એટલે કર્મ પતી ગયું. હવે તમે એને કુદરતી રચના જોયું તો નવું કર્મ કેવી રીતે બંધાશે? એ પણ પરમાણુ અશુદ્ધતા તો એ કરવા પડે ને. એ અશુદ્ધ કયા પરમાણુ અશુદ્ધ થયા? આપણા નિમિત્તે બીજા નહીં થાય. આપણો ભાવ ગમે તેવો આશય સારો હોય અને આપણે કોઈને કહ્યું કંઈક, આપણા ઘરમાં છોકરાઓ ના ગમે. પેલો શબ્દ આવે છે ને, વિશ્રામ નિર્જરા ને કઈ થિયરી છે નાખી પરમાણુની. 25 થી 35 વર્ષે હજુ આજ ખબર પડતી નથી. હજુ શબ્દ અને શબ્દોના અર્થમાંથી બહાર નીકળ્યા નથી. વિજ્ઞાન ક્યારે સમજશો? હજુ શબ્દ અને શબ્દના અર્થમાંથી બહાર નથી નીકળ્યા. વિચાર તો કરો. અને આપણા મનમાં શું માની છે? એક અવતારે બહુ, એક અવતારે બહુ. બોલો, આમ ક્યાં વાંધો છે આપણે? કોના બાપની દિવાળી? જોઈએ છે એટલે જ આ બધા એ કરીએ. હું દાદાની છે એની કોની છે એવું પૂછવાની ક્યાં વાત કરું છું? હું એવું કહેવા માંગુ છું કે એ અગત્યની વસ્તુ હોય તો આપણે અત્યાર સુધી સમજ્યા કેમ નહીં? કોઈ ના પાડી હતી? કશું. પહેલી જ વસ્તુ એ કે કોઈ પણ પરમાણુ તમે મન વચન કાયાની જન્મથી મોત સુધી કોઈ પણ અવસ્થા હોય એને કુદરતી રચના જુઓ એટલે પાછલા પરમાણુનો હિસાબ પૂરો થઈ અને પરમાણુ શુદ્ધ થઈ જાય. એમાં અશુદ્ધ થાય નહીં. એ પરમાણુના આધારે સામેવાળાને સુખ લાગે, સામેવાળાને દુઃખ લાગે, એનો હિસાબ છે. એના આધારે આને સુખ લાગે, આનું દુઃખ લાગે, આનો હિસાબ છે. એમાં પરમાણુ શુદ્ધ અશુદ્ધ આયા ક્યાંથી? સામાના હિસાબે આપણને દુઃખ થાય તે આપણે સમજી જઈએ કે આપણો હિસાબ છે. પણ ના સમજે આપણી ભૂલ. બીજાનું થાય ત્યારે પણ આપણને એ સહજ. એમ કે એ ના સમજે આપણી ભૂલ હતી. આપણી ભૂલ હોય કે ના હોય, પણ આપણા નિમિત્તે થયું એટલે પછી એ મતલબ હજુ નથી બેસતું. તમે કહો છો પડે મગજમાં. ભગવાન મહાવીરની ધર્મપત્ની મહાવીરે દીક્ષા લીધી ત્યાર પછી 42 વર્ષ મહાવીર જંગલોમાં ફર્યા. અનેક દેશના વાપી. એમના પત્ની એમને ક્યારે મળવા ગયા નહીં, તો એ મહાવીરનો તો મોક્ષ થયો. હવે બોબડી બંધ. એટલે છૂટું થઈ ગયેલું હોય બધું અંદરનું. એ મોક્ષે ના ગયા એની વાઈફ, એમ કઉ છું હું. એના વાઈફ નો પ્રશ્ન પૂછું છું. આપણને ખબર નથી. તો તમે તો સામેવાળાનું બોલે અત્યાર સુધી. કયો પ્રશ્ન પૂછો તમે? મેં સામેવાળાનો જવાબ આપ્યો તમને. મહાવીરે શું 22 વર્ષ કરી એમની પત્નીએ? ભગવાન મહાવીરે 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 72 વર્ષે નિર્વાણ થયા. ભગવાન મહાવીરની ધર્મપત્ની ક્યારે એમને મળવા ગયા નથી. ઓપોઝ ખ્યાલ આવી ગયો કે મને પસંદ નથી, પરંતુ એ મહાવીરનો મોક્ષ એમાં સામે વાળા ના આયા. એમ કે આ મેવાડનું ક્લેમ હતું હોય તો એ ક્યાં એમ એનો ભૂલે સામેવાળો ક્લેમ હોય. નહીં, પણ તમે મને હું તો દાખલો આપું છું, જવાબ કેમ ખોટું જવું તો મને વાંધો નથી. રામ મોક્ષે ગયા, સીતાજી ના ગયા, તો રામ શું કરે એમ પૂછું છું.
કોઈ ના કરી શકે તો તમે સાંભળવાનો શબ્દ કેમ લાવો છો? કોઈ ના કરી શકે ને પછી સામેવાળા બી આવે છે, કોઈ ના કરી શકે ને સામેવાળા આવે છે પાછા. એટલે આપણો છૂટો થવા માટે આપણો એ કરવા તો આપણે છૂટવા માટે તો કુદરતી રચના જોવાનું કહું છું. સામે આવવા માટે હું શું બોલું છું કે તમારે સામેવાળા માટે શું કરવું? એક વાર બોલ્યો હું આટલા દિવસમાં સામેવાળા માટે તમારે શું કરવાનું એવું ક્યારે હું બોલું છું? તમારા માટે તમારે શું કરવાનું આ જ મારો જવાબ છે. સામેવાળા માટે શું કરવાનું એ આપણો સબ્જેક્ટ નથી. માફી નહીં માંગવાની એમ નથી. એ દાદા ભગવાને કીધું છે કે એમને કોઈ કે ખોટા છે તો મને માથું નથી. દાદા કીધે બધી 100% વાત. તમારી એમ સ્વીકાર નહીં પણ મારી ને તમારી નો ક્યાં સવાલ છે? એ સિદ્ધાંત બોલે છે, હું સિદ્ધાંત કહું છું. બધું પૂછવાડો થાય ને કેવું પૂછવું? બાકી કશું પણ આમાં ગુચવાડા જેવું શું છે? તમારે નહીં લેવા દેવાના સામેવાળા વચ્ચે લાવે છે, શું કરીએ? લેવા દેવા વગર નહીં, લેવા દેવા થતી હોય એટલે જ પછી પૂછવું. તારે રામે રાવણની ફેમિલી ખલાસ કરી નાખી તો રાવણ ખુશ થઈ ગયા હશે? તો રામ તો મોક્ષે ગયા. એ કે સામેવાળો ના આવ્યો. કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં અર્જુને આખી કૌરવ ફેમિલી ખલાસ કરી નાખી તો સામેવાળા તો ના આયા. બોલતા નથી, બોલો ને. એ સૈનિકો મારી નાખ્યા એમની પત્ની. સૈનિક નહીં, એમની પત્નીએ કૌરવોને મારી નાખ્યા. પ્રેમ નહીં કર્યો અર્જુન ઉપર તો કેમ મારી નાખ્યા? પણ તોય મોક્ષે ગયો અર્જુન. તો ત્યાં સામેવાળો ના આવ્યો. એટલે સામે વાળો કેમ કરશે આપણી માન્યતા ખોટી છે એમ. હું તો આટલા દાખલા તો આપું છું તમને. આપણાથી બોલાઈ ગયું હોય તો એ કુદરતી રચના જ જોવાનું કે આ કુદરતી રચનામાં આવું ઓછું બોલાઈ ગયું એમ એવું જ રાખવાનું છે. તો બધું બધાનું આપણું કે બીજાનું બધું જ કુદરતી રચના જોવાનું કહું છું. એમાં પછી ભાગલા પાડવાની ક્યાં જરૂર છે? જયારે બધાના શરીર કુદરતના છે, બધાના શરીરના સંજોગો કુદરત આપે છે, બધા શરીરને શક્તિ કુદરત આપે છે, એમાં આ ને પેલું ભાગ તમે કઈ રીતે પાડશો? બોલો, ભાગ કઈ રીતે પાડશો? આ શરીરે કુદરતના, આ શરીરે કુદરતના, આને સંજોગ પણ કુદરત આપે છે, આને કુદરત આપે છે, આને શક્તિ કુદરત આપે છે, આને શક્તિ. આમાં સામે વાળું કોણ? એમ કહો મને. સામે વાળું કોણ? આ બે શક્તિ સંજોગો શરીર કુદરતના છે, એમાં સામે વાળું કોણ? એમ નહીં. એટલે હું કહું છું કે એટલા માટે હું કહું છું કે હજુ આપણે વિજ્ઞાનમાં હજુ પાપા પગલી ભરીએ છે. ધર્મ તો સમજેલા છો કેટલા અવતારથી કે આ અવતારનો પ્રશ્ન નથી, પણ વિજ્ઞાન નથી સમજતા. હવે દાદા ભગવાને ચોખ્ખું કીધું કે આજે એ કુદરતી રચના છે, માટે આજે તું તારા માથે ના લઈશ. કીધું કે ના કીધું? તો પાછો સામે વાળો આવ્યો, પાછું માથે લેવાનું ના પડી તો કે આજે હું આવું કરું તો દાદા કે છે પણ મેં ગયા અવતારની ભૂલ કરી એટલે આવું થયું ને. તો દાદા કે એ તારે નહીં જોવાનું, આજે એ કુદરતી રચના છે, એ સંજોગને તારે માથે લેવાની જરૂર. આજે એ કુદરતી રચના છે. છેલ્લે પાછા બોલ્યા કે આત્મા સિવાય બાકી બધું જ કુદરતી રચના છે. તો અમે શું કહીએ છીએ? એ જ કહીએ, જુદું કહીએ છીએ. હા બોલો. હવે દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું, પછી નિશ્ચય અને વ્યવહારને પહેલા રાખવાનું કર્યું છે. હવે નિશ્ચયમાં તો કુદરતી રચનાને બધું કરીએ, પણ વ્યવહારમાં આપણને દરેક જગ્યાએ આમ કીધું કે એડજસ્ટ એવરીવેર, બન્યું છે ન્યાય, પ્રાપ્તને ભોગવવાનું, આ બધું રિલેટિવ જે બતાવ્યું છે દાદા કે મા બાપ સાથે કેવી રીતે રહેવાનું, છોકરાઓ સાથે કેવી રીતે રહેવાનું, બધો વ્યવહાર એ બધું બતાવ્યું છે. એ કયા આધારે પછી કીધું છે? કહું ને તમને એ બધું બતાવ્યું છે, બધું સાચું છે. એમને બધા સત્સાધનો આપ્યા છે એ પણ સાચા છે, આજ્ઞા આપી છે એ પણ સાચી છે, અને જ્ઞાન વિધિ આપી છે એ પણ સાચું છે, સામાયિક પ્રતિક્રમણ કીધું છે એ પણ સાચું છે. પણ કોના માટે? જેને સંસારમાં રહીને સારું જીવન જીવવું છે એના માટે. અને એટલે જ કીધું એમને કે અમારું કોઈ વિજ્ઞાન સમજી શક્યું નહીં, એટલે આ મારે બીજી બધી વસ્તુ આપવી પડી એટલે તમે પડી ના જાઓ, બસ. એટલે આપણે પડી ના જાઓ એટલા જોઈએ જ, પણ હંગાતે આ પણ કરીએ તો શું ખોટું છે?
આપણો વ્યવહાર તો સીધો થાય ને. પહેલી વસ્તુ એ કે કરવા માટેની કોઈ પણ ક્રિયા માટે વિજ્ઞાનને કશું બાધક નથી. એવું મેં કેટલી વખત બોલી ગયો. કોઈ પણ ક્રિયા કરવી મન વચન કાયે એને વિજ્ઞાન સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. એટલે પ્રકૃતિએ શું કરવું એ સબ્જેક્ટ વિજ્ઞાનમાં આવતો જ નથી. મારામારી કરે તો વિજ્ઞાનને વાંધો નથી, અને પ્રેમ કરે તો એ વાંધો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? ના, વિજ્ઞાન તો આપણે સમજવાનું, વિજ્ઞાન એપ્લાય પણ કરવાનું છે, પણ જે સંસારમાં વ્યવહાર હું એ લઈને જ કહું આવેલા છું છે ને કે વ્યવહાર એને તો આપણે પછી એ કરવું પડશે ને. તમારે વ્યવહારમાં ચંદુલાલે જે કરવું જોઈએ એ બધું જ કરે, એમાં ક્વેશ્ચન નથી એમ કહું છું. પણ એ હું કરું છું એ ભ્રાંતિ કાઢ્યા વગર કરો. જો હું કરું છું તો પછી કુદરતી રચના નથી. હવે ભાઈ ભંગાતે ધારો કે ઘણી વખતે ઝઘડો થઈ ગયો, બોલવાનું થઈ બોલા ગયું. જાય. પણ હું અંદરથી એવું કહું છું કે હું આ કરતો નથી, તો એની એ મને નલીફાઈ થાય. ચોક્કસ હું કરું છું એ જ તો અજ્ઞાન છે. ક્રિયા અજ્ઞાન નથી, ક્રિયા હિસાબ છે. અને રોંગ બિલીફ એ અજ્ઞાન છે. હું રોંગ બિલીફ કરેક્શન કરવાનું કહું છું. સંજોગો બદલવાની વાત, જ્યારે જેવું વિચારવું, બોલવું અને ક્રિયા કરવાની જરૂર છે ત્યાં ચંદુલાલ કર્યા જ કરવાના છે. એમાં ક્વેશ્ચન કરવાનું પણ નથી. પણ ચંદુલાલ જે કંઈ પણ વિચારે, બોલે કે ક્રિયા કરે એને ખાલી કુદરતી રચના જોવાનું કહું છું. ચંદુલાલને શું કરવું શું ના કરવું એ આપણો વિષય નથી. જે કરવું મારામારી કરે તો વાંધો નહીં. ક્યાં પ્રશ્ન છે? પ્રશ્ન આવે છે ક્યાં? ચંદુલાલને શું કરવું એ આપણે પ્રશ્ન લેતા જ નથી. તો પછી અને ચંદુલાલ જે કરે એને કુદરતી રચના જોવાનું કહું છું. પછી મેં ક્યાં કીધું કે તમારે આમ નહીં કરવાનું? લોકો ઊંધું સમજે છે. શું સમજે છે? ભાઈ ચંદુલાલને જ્ઞાન મળ્યું, ચંદુલાલ આજ્ઞા પાડે છે, ચંદુલાલ ચરણ વિધિ કરે છે, ચંદુલાલ સામાયિક પ્રતિક્રમણ કરે છે, કીર્તન ભક્તિ કરે છે, આરતી કરે છે. શું વાંધો છે એમાં? પણ ચંદુલાલ જે કરે છે ના કુદરતી રચના જુઓ ને. કારણ કે હું શુદ્ધાત્મા છું, હું ચંદુલાલ, અને હું ચંદુલાલને ચલાવનાર. તો પછી પ્રશ્ન ક્યાં આવ્યો? તો પછી પ્રશ્ન ક્યાં આવ્યો? ચંદુલાલનું કામ ના થયું. ચંદુલાલે કોઈને પૈસા ઉછી ના આપ્યા હતા અને ચંદુલાલે ગુસ્સો કર્યો, મારામારી કરી, પોલીસ કેસ કર્યો, કોર્ટ કચેરી કરી. કોણ ના પાડે છે? પણ કુદરતી રીતના જો તમે ચંદુલાલ છો, ચંદુલાલને તમે ચલાવો છો, તો પછી ચંદુલાલ અને એની અવસ્થાને કુદરતી રચના જોવામાં વાંધો કઈ જગ્યાએ છે? હું તો જોવાનું જ કહું છું. ક્રિયામાં અડચણ નાખવાનું કહેતો પછી ક્યાં પ્રશ્ન છે? પ્રશ્ન ક્યાં છે? ચંદુલાલની આત્મા તો અનંત શક્તિ વાળી છે. હા, પછી ચંદુલાલની આત્માની શક્તિઓને કેવી રીતના અનુભવ કરવા? ચંદુલાલનું અસ્તિત્વ આત્માની હાજરીને કારણે જ છે. આત્મા નથી તો ચંદુલાલનું અસ્તિત્વ જ કોઈ પણ લેવલે એંગલથી નથી. આત્માની એની હાજરીનું મહત્વ એ એકડો છે, બાકી બધા મીંડા છે. આત્મા તો અનંત શક્તિ વાળી છે. હા, પછી એની લાઈક એ બધી શક્તિઓને આમ અનુભવ કેવી રીતના રાખવાનો? લાઈક જે આપણું જે લોઝ જે છે નેચરમાં ને બધું જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બધા અનુભવ કેવી રીતના ગોખવાની વાત નથી કરતો. તો અનુભવ વિઝનમાં અનુભવ શું અનુભવ? એક્ઝામ્પલ છે, અનંત દર્શન છે, અનંત શક્તિ છે. હા, જેમ કે જે બધી શક્તિઓ છે, લાઈક આપણે એવું શક્તિઓ મેળવી નથી કે એવું કઈ કરવું નથી, એ વિષય છે જ નહીં. પછી લાઈક અનુભવ બધી શક્તિઓ કે ઓકે આ બધા રૂલ્સ છે, આ બધી પ્રક્રિયાઓ જે ચાલી રહેલી છે, તો એ અનુભવ કેવી રીતના રાખવા? એ તો અનુભવ જન્મતાની હાથે થાય છે. મા બાપ નક્કી આપણે નથી કરતા, તો કોણે કર્યા? કુદરતે. આવી ગયો જવાબ. ભાઈ બેન નક્કી નથી કર્યા, તો કોણે કર્યા? જવાબ આપો ને. ગામ નક્કી નથી કર્યું, તો ગામ કોણે આપ્યું? કુદરતે. પડોશી કોણે આપ્યા? કુદરતે. કાકા મામા ફુવા ભાઈબા કોણે આપ્યા? કુદરતે. તમારું નામ કોણે આપ્યું? તો બોલો ને.
એટલે આ કુદરતની આત્માઓની અનુભૂતિઓ છે, રાઈટ? નહીં, કુદરતની આત્માની હાજરીમાં કુદરતે ચંદુલાલ માટે આ બધું કર્યું. ચંદુલાલની કોઈ પણ સ્વતંત્રતા વગર એનું નામ કુદરતનો રોલ. આત્માની હાજરી ના હોય તો ચંદુલાલનું અસ્તિત્વ ના હોય. એ પેલા જવાબ મેં આપી દીધો, એટલે જવાબ ફેરથી નથી બોલતો. પણ ચંદુલાલને જન્મતાની સાથે જે કઈ મળે છે એ ચંદુલાલની સ્વતંત્રતા નથી, કુદરત એને આપે છે કમ્પલસરી. આપનાર કુદરત, લેનાર ચંદુલાલ, આત્માની હાજરી. આત્મા ના હોય તો ચંદુલાલનું અસ્તિત્વ નથી. આમાં કઈ વાંધો હોય તો કઈ દો ત્રિરાશિમાં. બરાબર છે? દરેકના રોલ છે જ. આપણને સમજાતું નથી તો કોઈ શું કરે? દરેકના રોલ છે. આત્માનો રોલ છે, ચંદુલાલનો રોલ છે અને કુદરતનો રોલ છે. આ ત્રણેયના રોલ છે. એની અંદર અજ્ઞાન છે તો પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે, વિજ્ઞાન છે તો પ્રતિષ્ઠિત આત્માનો રોલ નથી. કુદરતી રચના. પછી મેં કર્યું, મારાથી થયું, મેં ભોગવ્યું, મારું છે, એ બધું આવે નહીં. બધું કોનું છે? કર્યું બી ચંદુલાલે, ભોગવ્યું ચંદુલાલે, માલિકે ચંદુલાલ, વિચારે ચંદુલાલ કર્યું, ચંદુલાલે કર્યું. તો ચંદુલાલ ને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અનુભૂતિ મીન્સ દરેક એમ કે છે અહીંયા જ મોક્ષ વર્તાવો જોઈએ. તો એ જે મોક્ષનું જે આનંદ પરમાનંદ જેવો હોય એ કેમ 24 કલાક રહેતો નથી? એના માટે એમ બધું 24 કલાક કે 5 મિનિટ રહેતો આવે ને. રહેતો નથી એની વાત છે ને, કે રહેતું નથી કેમ નથી રહેતું? કારણ કે અજ્ઞાન ભારોભાર ભરેલું છે. એટલા જ કાઢવાનું. તો હું કાઢવાનું શું કહું છું અને ઉપયોગ શું કરવાનું કહું છું? વિજ્ઞાન. અજ્ઞાન કાઢવું નથી, એના અનુભવથી કર્યું છે. અજ્ઞાન હાથે રાખીને કરવું છે. ખ્યાલ આવ્યો? લોન લેવી છે બેંક માં કે મારા ઘેર નહીં આવવાનું, બોલતા નથી. બોલો ને, ચાલે ને? ના ચાલે. ત્યાં કેવી અમને ના ચાલે? લોન લઈ આવ્યા પછી બેંક માં મારા ઘેર નહીં આવવાનું. પછી આ લોકો થોડો ટાઈમ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. બોલો. કોટી કોટી વંદન સ્વામીજી. બોલો. સ્વામીજી, આપણે આ ઉત્પાદ વ્યય ધ્રુવ જયારે અર્યંત પ્રભુ જયારે દેશના આપે છે ત્યારે ઉપલેવા વિલેવા 3 શબ્દો બોલે, ઉત્પાત, વય અને ધ્રુવ. હા, તો પૂછવું છે શું હવે એમાં? એટલે એમાં સ્વામીજી મેં છે ને થોડુંક આમ એવું કર્યું હતું કે હવે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. તો ચાર્જ અત્યારે ઉત્પાદ છે ને પછી ડિસ્ચાર્જ થઈ જાય છે ને, ચાર્જ વાળો ડિસ્ચાર્જ થઈ જાય. પછી સમ્યક જ્ઞાન નો ઉત્પાદ થાય તો મિથ્યા જ્ઞાન નો વ્યય થઈ જાય. ના, સમજાવો. એવું તમે ગોઠવવું હોય તો ગોઠવી શકો, પણ ભગવાન શું કહેવા માંગે છે? હા, ઉત્પન્ન થવું અને નાશ થવું એ અવસ્થાનો સ્વભાવ છે. અને ઉત્પન્ન અને નાશ થવાની અવસ્થામાં હું પોતે આત્મા કાયમનો છું. પછી અવસ્થા ગમે તે હોય. બરાબર છે. કોઈ પણ અવસ્થા ઉત્પન્ન થાય અને નાશ થાય છે એ અવસ્થાનો સ્વભાવ છે. જન્મ થાય, મૃત્યુ થાય એ અવસ્થા છે. બરાબર છે. સંજોગો સારા મળે, ખરાબ મળે, અવસ્થા છે. પણ અવસ્થામાં હું કેવો છું તો કે ન્યુટ્રલ છું અને કાયમનો છું, પરમાનન્ટ છું. એટલે હું ધ્રુવ છું. ધ્રુવ બરાબર છે. અને ધ્રુવ એટલે સ્થિર. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, પણ હું તો તેનો તે જ છું. ખરાબ સંજોગો આવે અને જતો રહે, સારો સંજોગ આવે જતો રહે, પણ હું તો ધ્રુવ છું. બરાબર છે. હવે ખ્યાલ આવ્યો? યસ. એટલે ઉત્પાદ વ્યય એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થવું, અને ધ્રુવ એટલે મારું મૂળ સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે. એમાં ઉત્પન્ન નાશ શબ્દ આવતો નથી. હવે ખ્યાલ આવ્યો? યસ સ્વામી, યસ. અને સ્વામીજી, વિતરાગ પરમાત્માએ બહુ સંક્ષિપ્તમાં અને એકદમ ક્લિયર કટ કહ્યું છે. કોઈ પણ ઉત્પન્ન અને નાશ
શબ્દ લાગુ પડે અને આત્માને ઉત્પન્ન નાશ શબ્દ લાગુ ના પડે, માટે એને ધ્રુવ કીધો. એટલે જે ઉત્પન્ન થાય છે નાશ થાય છે ત્યાં હું છું જ નહીં. બસ મારી હાજરી કરી હાજરી ખરી. યસ, પણ મારી અવસ્થા નહીં. બરાબર છે પ્રભુ. અવસ્થા બરાબર. કુદરતની. અવસ્થા કુદરતની. ઉત્પન્ન અને નાશ થાય એ બધી જ અવસ્થા કુદરતની, શક્તિ કુદરતની, સંજોગો કુદરતના, બધું જ. બરાબર છે, બરાબર છે. જે કુદરતી રચના આપણે જોઈએ છે. યસ 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 યસ. અને સ્વામીજી સિદ્ધ ક્ષેત્રમાં જયારે આત્મા સ્થિત થઈ જાય છે ત્યારે પછી આ ઉત્પાદને વ્યય કશું લાગ ન પડે, પછી ધ્રુવ ત્યાં તો રિલેટિવ સત્ય અવસ્થા છે જ નહીં ને પ્રભુ. એટલે ખાલી ધ્રુવ પોતાના સ્વભાવમાં છે એટલું જ ઘટિત થાય. યસ યસ યસ. બરાબર છે ને સ્વામીજી. યસ. અને બીજી એક ટર્મિનોલોજી છે આપણે દ્રવ્ય ગુણ ને પર્યાય. આપણે આ સાયન્ટિફિક વિઝન તરીકે કઈ રીતના લેવાનું સ્વામીજી, દ્રવ્ય ગુણ પર્યાય? કહું દ્રવ્ય ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે તત્વ કહેવાય. બરાબર. તત્વ. તત્વ એ અવસ્થા હોય ત્યારે એને ગુણ કહેવાય. બરાબર. અને પછી પર્યાય એટલે કે એ અવસ્થાને આધારે ઊભી થયેલી જે સેમી અવસ્થા છે એને પર્યાય કહેવાય. દાખલા તરીકે આપણે જન્મ્યા એક અવસ્થા છે અને કર્મ ભોગવીએ છીએ એ એની પર્યાય છે. સાદી ભાષામાં ખ્યાલ આવ્યો? બરાબર. આપણે મનુષ્ય એક મિનિટ એવી રીતે તમે તત્વ રૂપે કોઈ પણને જુઓ છો, તત્વ રૂપે, તો એ દ્રવ્ય છે. બરાબર. અવસ્થા રૂપે જુઓ છો તો પર્યાય છે. બરાબર બરાબર. દાખલો આપું છું, કોઈ પણ વ્યક્તિને તમે શુદ્ધાત્મા જુઓ છો તો તત્વ છે. કોઈ પણ વ્યક્તિને દેહ રૂપે જુઓ છો તો પર્યાય છે. બરાબર છે. ક્યારે આવી ગયું? બરાબર બરાબર. સુખ આવ્યું, દુઃખ આવ્યું તો પર્યાય છે. આવશે દ્રવ્ય. હવે દ્રવ્ય શું છે? દ્રવ્ય એટલે આત્મા, એ તો કાયમનું છે. અને જળ તત્વ એ પણ કાયમનું છે. પણ જળ તત્વની અવસ્થા છે એ ટેમ્પરરી છે, અને ટેમ્પરરી અવસ્થા રૂપે એ કુદરતી રચના છે. બરાબર. પણ જળ તત્વ કાયમનું છે, આત્મા તત્વ કાયમનું છે. એટલે સ્વામીજી તમે આપણે 6 દ્રવ્ય કીધા છે, 6 ઇટરનલ દ્રવ્ય. એટલે જળમાં પણ આપણે 5 તત્વ ને બધું આપણે જોઈ શકીએ કે ગતિસાયક, સ્થિતિસાયક, એ બધું દ્રવ્યમાં એ જળની અવસ્થામાં આવે. જળની અવસ્થા. હા, પણ જયારે આપણું એડવાન્સ ડેવલપ સ્ટેજ પર જશું ત્યારે એ જળમાં પણ આપણે દ્રવ્ય તરીકે જોઈ શકીએ ને સ્વામીજી? હા, જળ દ્રવ્ય છે ને. જળ દ્રવ્ય એ તત્વ રૂપે દ્રવ્ય છે. અવસ્થા રૂપે પર્યાય છે. અવસ્થા રૂપે પર્યાય છે. બરાબર છે. પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય, તત્વની ઉત્પત્તિ નાશ ના હોય. ના થાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? યસ 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 યસ. ઉત્પત્તિ જેની થાય એનો નાશ થાય તો પછી એને પર્યાય કહેવાય. અને પર્યાય શબ્દ અવસ્થાને લાગુ પડે, તત્વને લાગુ ના પડે. આત્મા પણ તત્વ અને જળ પરમાણુ પણ તત્વ છે, પણ જળ પરમાણુની અવસ્થા છે એને પર્યાય કહેવાય. ને આખું જગત પર્યાયમાં ગુંચાયું છે. અને જો પર્યાયથી બહાર નીકળે તો તત્વ જ છે. તો તત્વ જ છે. એટલે કેવળ જ્ઞાનીને અવસ્થામાં તત્વ દેખાય. બરાબર છે. અવસ્થામાં તત્વ જ જોવે કેવળ. અને અજ્ઞાનીને અવસ્થા દેખાય. બરાબર. પર્યાય દેખાય છે એટલે પઝલ છે. તત્વ દેખાય તો પઝલ નથી. કારણ કે અવસ્થા તો કુદરતી રચના છે. કોઈ પણ હોય, કોઈ પણ જીવની હોય, મનુષ્યની, પશુઓની, નરગતિ, દેવગતિ, બધાની અવસ્થા કુદરતી રચના જ હોય. જેમાં ઊંડું નથી ઉતરવાનું. તત્વ કાયમ નું હોય, તત્વનું કોઈ માલિક ના હોય. બધા તત્વો જાણી સમજીને પછી પોતાના તત્વમાં ઠરી જવાનું છે ભવિષ્યમાં. બસ. કારણ કે બાકીના તત્વોને જાણનાર આત્મા ના હોય તો કોણ જાણે?
કોણ જાણે? બરાબર છે પ્રભુ. હા, એટલે જ્ઞાન તત્વ કેવળ આત્મામાં છે, બાકીના તત્વો પાસે જ્ઞાન નથી. અવસ્થા રૂપે રોલ છે એનો. કેવો છે? અવસ્થા રૂપે જળ છે. તત્વ હોય એની અવસ્થા હોય, એ અવસ્થામાં ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ આ બધું લાગુ પડે. ચેતનને લાગુ ના પડે. ચેતનની તો અવસ્થા જ ના હોય. બરાબર છે. પણ જળની અવસ્થાને આ 4 સહાયક તત્વો રોલ રૂપે કામ કરે. બરાબર છે. બરાબર છે. એટલે આ જગતમાં કશું સર્જન અને વિસર્જન જેવું સિદ્ધાંત રૂપે નથી, વ્યવહાર રૂપે છે. હા, બરાબર છે. સિદ્ધાંત રૂપે નથી. કેમ બરાબર છે. સિદ્ધાંત રૂપે નથી? કારણ કે આ જગતમાં એક પણ પરમાણુ વધ ઘટ થઈ શકતું નથી. એક પણ આત્મા વધ ઘટ થઈ શકતો નથી. બરાબર છે. પરિવર્તન થાય. શું થાય? હા, પરિવર્તન પરિવર્તન થાય, પણ તત્વ રૂપે પ્લસ માઇનસ નથી થતું. એટલે આખું જગત અવસ્થામાં ગૂંચાયું છે. શું છે? અવસ્થામાં ગુચાય, અવસ્થામાં. હા. અને વ્યવહારની ભાષામાં જો એને અવસ્થા દર્શન રૂપે દેખાય. શું દેખાય? દર્શન રૂપે. દર્શન એટલે સિદ્ધાંત રૂપે. સિદ્ધાંત રૂપે. દર્શન રૂપે દેખાય તો એને ખ્યાલ આવે કોઈ પણ અવસ્થાનો એન્ડ, કોઈ પણ અવસ્થાનો એન્ડ એ હિસાબ પૂરો થઈ ગયો. હા, બરાબર છે. એટલે આ જગતમાં મારે મેળવવાનું છે અને ગુમાવવાનું છે. આ બંને ભ્રાંતિ છે. ભ્રાંતિ છે, પ્રશ્ન નથી આવતો. આપણે આ જગતમાં ગયા અવતારમાં બાંધેલા હિસાબોને પૂરા કરવા માટે કુદરતે શરીર આપ્યું, સંજોગો આપ્યા અને શક્તિ આપી. એ શેના માટે આપી? હિસાબ પૂરા કરવા માટે. એમાં કશું બચવાનું નથી. સંબંધો નહીં બચે, સંપત્તિ નહીં બચે, સાધન નહીં બચે, સત્તા નહીં બચે અને શરીર પણ નહીં બચે. કારણ કે શું છે? આપેલું છે. હવે આપેલાના માટે આપણે આટલી બધી જાગૃતિ રાખીએ છીએ. તમે લાખ જાગૃતિ રાખો તો કુદરત લઈ લેવાની છે, લઈ જ લેવાની છે. અને પાછા આપણી જાતને કેટલા હોશિયાર માનીએ. લઈ લેવાની લઈ લેવાની વસ્તુમાં ના તમે તમારી જાગૃતિથી એને બચાવી શકતા હોય તો બરાબર છે. બરાબર છે. બરાબર. તમારી પાસે સત્તા જ નથી તો પછી અનંત કાળ પ્રભુ આમાં વયો ગયો. અનંત કાળ પરને બચાવવા, બદલવાને સુધારવામાં જ આટલા અવતારો વાપર્યા. બરાબર છે. પ્રકૃતિને કુદરતી રચના જોવામાં વાપરો તો ઉકેલ આવે. હા, બદલવું સુધારવું એ તમારો વિષય નથી. છતાં ગયા એટલે ફસાયા. બરાબર છે. ખ્યાલ આવ્યો? યસ યસ યસ. અત્યારે કુદરત કે છે મેં તારો તને પગ કેમ ભાગ્યો? તો કે તારો હિસાબ છે. પણ પછી આપણને એમ લાગે પણ મારો પગ ભાગ્યો કેમ? તો કે પેલો અથડાયો એટલે. એટલે ગુનેગાર કોણ? તો કે પેલો અથડાયો તે. પેલો અથડાયો એ હિસાબ છે અને જેને અથડાયો એનો હિસાબ છે. અને બે માંથી એક કે તું નથી ને તારું નથી. હું કામ ઊંડો ઉતરે છે. હા, બસ બસ બસ. અથડાયો તે શરીર અને જેનો પગ ભાગ્યો તે બે શરીર મારા છે. સંજોગો એ મારી છે, શક્તિ મારી છે. તું હું કામ ઊંડો? તું તારામ રહે ને. બરાબર છે. બરાબર. વારે ઘડીએ મારામ પેઈ જાય છે અને પછી મારે આત્મા અનુભવ કરવો છે. બરાબર છે. પરમાં પેઈને સ્વનો અનુભવ કરવો છે. રહેવું છે પરમાન, કરવો છે સ્વમાં અનુભવ. બરાબર. બરાબર. ભ્રાંતિથી એટલે કેટલા અવતારો આ રીતે જ બગાડ્યા છે સાહેબ. જ્ઞાની ભગવંતો મળ્યા છે, વિતરાગ પુરુષો મળ્યા છે, તીર્થંકર ભગવંતો મળ્યા છે આપણને. ખ્યાલ આવ્યો? પણ આપણે એ બધી વાતને સમજ્યા જ નહીં તો પછી એ કરે. બરાબર. બરાબર. અને જ્યારે હોય ત્યારે માણસ શું કરે? માણસો જયારે વધારે પડતા સમજદાર અને ધાર્મિક થાય ને કોઈ પણ ધર્મમાં, ત્યારે શું કરે ખબર છે? એ લોકો કવિરાજે પદ લખ્યું, ભૂતકાળના અવતારની વાતો જવા ગુણે જગત
શું બરાબર. કરે લોકો? ભૂતકાળના. અવતારની વાગોળે વાતો વાગોળે જગત. હા, મળતા ચૂથીને નાચવાના વિષય મૂળ વિભ્રાંત મન. મરી ગયા પછી એને છોડતા નથી. છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. શું પસંદ છે? અંધારું. અંધારું પસંદ. અંધારું એટલે અજ્ઞાન. હા, બરાબર. દીવો જુએ અંધકાર ને ત્યાં આડું દેખે મન પ્રપંચ. કોઈ પ્રકાશ આપે ને તો મોડું ફેરવી નાખે. મારે જોવું નથી, મારું અંધારું બરાબર છે. હા, આંખ ચોધ્યાઈ જાય છે કે નહીં ચાલે, મારે નહીં ચાલે. પ્રકાશ કોઈ આપે તો કે નહીં નહીં મારે અંધારું બરાબર છે. હા, જ્ઞાની બરાબર. કેમ કરીએ અમે? હા, સાચી વાત છે, સાચી વાત છે. શું કરે? અંધારું, સ્વામીજી, અંધારું ગોઠી ગયું છે. જ્ઞાની બરાબર. કે ભાઈ આ મન વચન કાયા જ નથી, એની અવસ્થા કુદરતી રચના છે. દુનિયાના બધા મન વચન કાયાની, એમાં મારી ને પેલાનો શબ્દ ક્યાંથી આવ્યો? બરાબર, બરાબર, બરાબર. મારો ને તારો શબ્દ ક્યાંથી આવ્યો? બધાના મન વચન કાયા કુદરતી રચના છે. બધાના મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે. બધાના મન વચન કાયાની શક્તિ કુદરતી છે. એમાં મારો તારો શબ્દ ક્યાંથી આવ્યો? એવું, બરાબર સ્વામીજી. એનું નામ સ્વામીજી, એનું નામ વિકલ્પી જ્ઞાન. જ્ઞાન. મન વચન કાયા જીવ માત્રના કુદરતી રચના છે. એનું નામ નિર્વિકલ્પી જ્ઞાન. ડિવિઝન જ નહીં પડે પછી. મને થયું, તને થયું, મારાથી થયું, તારાથી થયું, આવે જ નહીં. સ્વામીજી, કોરોના પહેલા જગત આખું નિર્દોષ છે ને હું જ દોષી છું માં અટવાઈ ગયેલા. તમે જ કાઢ્યા પ્રભુ કે પ્રકૃતિ પણ નિર્દોષ છે, આ પ્રકૃતિ પણ કુદરતની છે, મારી નથી. બધી જ પ્રકૃતિ. જગત નિર્દોષ હોય તો આ બિંદેશભાઈ પણ નિર્દોષ જ છે, મારે ખાલી જોવાના ભાવ. આ સ્વામીજી આ કોરોના પછી જ એકદમ ક્લેરિફિકેશન થઈ ગયું સ્વામીજી આપના સત્સંગ દ્વારા. પેલા આમાં બહુ અટવાયેલા એમ કે આવી એ અર્ધ સત્ય હતું, પૂર્ણ સત્ય નતું. અર્ધ સત્ય હતું, અર્ધ સત્ય. કાલે તમે બહુ સરસ સમજાવ્યું. એક સ્ટેપ હતું, એક એકચ્યુઅલી સ્ટેપ હતું. એટલે ખોટું છે એવું નથી કેતો, એક સ્ટેપ હતું. એક સ્ટેપ હતું, પણ બીજું સ્ટેપ બાકી હતું એમ. આ તો તમને તો કોઈ પૂછનારા ભેગા થતા નથી, એટલે તમને ખ્યાલ શું આવે? અમને તો સાયન્ટિસ્ટ પૂછે. બરાબર છે. કે તમે એમ કહો કે આ બધી પ્રકૃતિ નિર્દોષ છે, તો આ પ્રકૃતિ નહીં? હા, તો આ પ્રકૃતિ દોષિત કેમ? એમ કહું છું. સાયન્ટિસ્ટ તો પ્રશ્ન પૂછે ને. તમે ધાર્મિક લોકો છો એટલે મારું તારું કરો છો, પણ સાયન્ટિસ્ટ તો પ્રકૃતિ બધી હરખી છે. બધી સરખી છે. બરાબર. આત્મા હરખો અને પ્રકૃતિ હરખી. મારું તારું તમે અજ્ઞાનથી કરો છો. પણ સાયન્ટિસ્ટને પૂછો, સાયન્ટિસ્ટ બધી જ પ્રકૃતિ જો કુદરતી રચના છે, એમાં ડિવિઝન કેમ પાડો છો? હા, યસ કે નો? યસ પ્રભુ. પણ તમે ડિવિઝન પાડો છો. બરાબર. કારણ કે તમે સમજ્યા નથી. નથી. આ કુદરતી રચના છે ને કુદરતનું છે એ સમજ્યા નહોતા સ્વામીજી. એમાં જ અભ્યાસ થઈ ગયેલો કે મારા પણાનો. આ પણું છે ને એ પણું હવે નીકળી ગયું છે સ્વામીજી. પ્રેક્ટિસ ચાલુ છે કે આ પણામાંથી જેટલું બને એટલું દૂર રહીએ અને આના દેહાધ્યાસમાંથી મુક્ત રહીએ. એ આ 6 વર્ષમાં પ્રેક્ટિસ ચાલુ છે પ્રભુજી આપની કૃપાથી. બસ ના, આજ દ્રષ્ટિથી આજ પ્રેક્ટિસ કરવાની છે. અનંત અવતાર આપણા ગયા અને અનંત આપણા રિલેટિવ સત્યમાં જ કાઢ્યા. શેમાં કાઢ્યા? રિલેટિવમાં જ. એને કારણે આપણે કાયમ માટે ફસાયેલા જ રહ્યા. બરાબર છે. બરાબર. રિલેટિવ સત્ય એટલે જ વ્યૂ પોઈન્ટ. શું કીધું? વ્યૂ પોઈન્ટ. હા, બરાબર. અને વ્યૂ પોઈન્ટમાં ફસાયા. શેમાં ફસાયા? પોઈન્ટમાં. મારે સારું કરવું છે, મારે ખરાબ કરવું નથી. આમાં ફસાયા. હા, બરાબર. કુદરત કે છે તારી પાસે સંડાસ જવાની શક્તિ છે, તો સારું ખરાબ લાવ્યો ક્યાંથી? બરાબર છે. દ્વંદ પાછો ફસાયો. ફસાણો કરનાર ને જુદો જો ને તો તારો પાર આવે ને એનો પાર આવે. હા, આ પૂતગલ નો પાર આવે. પૂતગલે શુદ્ધ થઈ જાય, પરમાણુ ફેરથી રીચાર્જ થાય અને આત્મા તો શુદ્ધ છે, એનો તને અનુભવ થાય. હા, બસ. બરાબર. વારે ઘડીએ પૂતગલમાં બેસીને તારા જ્ઞાન દર્શન શું કામ ખરડે છે? ખરડાય કર્યું અનંતકાળથી. તો પછી આવરણો જ ઉભા કર્યા, અનંતકાળના આવરણો ઉભા કરેલા.
અને સ્વામીજી આપે ફરમાયું હતું ને કે એક ઇન્દ્રિયના અનંત અનંત પડળો છે, અનંત એક ઇન્દ્રિયના અનુભવના અનંત પડળો છે. તો ઈ કુદરતનું સમજીને ધીરે ધીરે અજ્ઞાનને ઘસ 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 કરવું જ પડશે. એટલે એ આપે સમજાવ્યું બધું બેઠું છે કે અનંત કાળનો કેટલા પડળો છે, અનંત પડળો છે. ઇન્દ્રિયના નહીં બોલવાનું, ઇન્દ્રિય જ્ઞાનના. ઇન્દ્રિય જ્ઞાન યસ યસ પ્રભુ. આ તો જડ છે, ઇન્દ્રિય તો જડ છે. યસ ઇન્દ્રિય યસ જ્ઞાન, કાનથી હંભાવ્યું એના અનેક પડળો છે, આંખનું દેખાયું એનાથી, નાકને સૂંઘ્યું એનાથી, જીભથી ચાખ્યું એનાથી, શરીર સ્પર્શ કર્યું એનાથી અનેક. એટલે એનું જે જ્ઞાન છે ને, ઇન્દ્રિય જ્ઞાનના અનેક પડળો છે. ઇન્દ્રિય હા, ઇન્દ્રિય તો જડ છે. એટલે તમે નાની ભૂલ કરો પણ મારાથી જ ના કરાય ને. પ્રભુ બરાબર છે, બરાબર છે પ્રભુ. અમારું પણ ધીરે સમજે પછી. ના ઉઘાડ અમારો એમ જ સત્સંગ દ્વારા થઈ રહ્યો છે અમારું ઉઘાડ. અને 6 વર્ષમાં વર્તાય છે પ્રભુ કે 6 વર્ષમાં ઘણો ફરક પડી ગયો એમ. બહુ સરસ, બહુ સરસ. અને પ્રભુ આપણે કેવળ જ્ઞાન એટલે એમાં ઉત્પાદન નથી, ખુલ્લું થાય છે, એ ખુલ્લું થાય છે, એ સ્વભાવ છે આત્માનો. એટલે ખુલ્લું કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડ નહીં વાસ્તવિકતાનો અનુભવ, એનું નામ કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન હંમેશા કુદરત જ કરાવે, કારણ કે કુદરતને જોવાની છે. પણ તત્વ રૂપે. કયા રૂપે? તત્વ રૂપે. અને આત્માનો અનુભવ તો માતાના ગર્ભમાંથી બધાને છેલ્લા અવતારમાં હોય જ, એમાં કુદરત વચ્ચે ના આવે. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? એને સ્પષ્ટ વેદન કહેવાય. શું કહેવાય? સ્પષ્ટ વેદન. આત્માની અનુભૂતિ થઈ ગઈ, માતાના ગર્ભમાં આયા છેલ્લા અવતારમાં ત્યારથી. હવે અનુભૂતિ કરવાની બાકી ના રહી. પણ બ્રહ્માંડના રહસ્યો જે બ્રહ્માંડના કુદરતના છે, મારા નથી, એ ખુલ્લા કરવા માટે કુદરત જોઈએ. એ કુદરત જોઈએ માટે કેવળ જ્ઞાન એની ડ્યુ ડેટ હોય. સ્પષ્ટ વેદનની ડ્યુ ડેટ ના હોય, કારણ કે એમાં કુદરત વચ્ચે નથી. સમજાયું? અને પ્રભુજી આપણે કેવળ જ્ઞાન થાય ત્યારે જે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એ બધું તત્વ રૂપે જોશે, પણ જયારે પૂછે છે ત્યારે જવાબ તો એ અવસ્થા રૂપે જ આપશે ને સ્વામીજી? એટલે પેટથી બોલો તો મને ખ્યાલ ના આવ્યો. આપણે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે જે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ને બધું બ્રહ્માંડ ખુલ્લું થઈ ગયું છે. હવે જયારે જુએ છે બધું તત્વ રૂપે જુએ છે, પણ જયારે કોઈ પ્રશ્ન પૂછે છે કે 14 રાજલોક છે, આમ છે, તેમ છે, તો એ જવાબ તો બધું અવસ્થા રૂપે જ આપશે ને પ્રભુજી? પણ એ તો પ્રતિષ્ઠિત આત્માને તો અવસ્થા જ દેખાય ને. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ તત્વ રૂપે નહીં જોવે. ઓકે ઓકે. ડિસ્ચાર્જ વાળો ભાગ મિકેનિકલ પ્રભુ. સમજી ગયા. બરાબર. એ અવસ્થા રૂપે જ કે ને. અચ્છા બરાબર. તત્વ રૂપે અવસ્થા ના હોય ને અવસ્થા રૂપે તત્વ ના હોય. એટલે બરાબર છે, બરાબર. એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને આત્માના પ્રકાશમાં જે ખુલ્લું થયું, કુદરતે ખુલ્લું કર્યું, એની અવસ્થા જોઈને તમને કહી શકે. બરાબર. પણ ડિસ્ચાર્જ વાળો ભાગ, ડિસ્ચાર્જ વાળો તો હોય જ નહીં એમને છેલ્લા અવતાર. ચાર્જ વાળો તો છે જ નહીં. બરાબર છે. અને પ્રભુજી 2 મિનિટ છે તો જરા આપણે મેં વાત બોલી જાઓ. દેવસીભાઈ મારી બાજુમાં રહે છે ને, પછી ગઈકાલનો આપણો સત્સંગ હતો ને, એમાં તમે ગઈકાલનું કીધેલું ને કે 1992 કનુ દાદાએ તમને કીધેલું એમ જ્ઞાન. એટલે ઈ વિડીયો ઈ છે ને મેં એમને મોકલ્યું કાલે. પછી મેં કીધું તમે પ્રૂફ માંગતા હતા ને, પછી એમણે સાંભળ્યું પછી કે ઓહો હું દાદા ભગવાન સમજો તો કનુ દાદાએ કીધું બરાબર છે, હું દાદા ભગવાન સમજેલો, એટલે મેં તમને પૂછેલું એમ. વાત કરું પછી ક્યાંથી હોય સાહેબ? મારા મંદિરની પ્રતિષ્ઠા બોલ્યો પછી ક્યાંથી હોય સાહેબ? મેં એમને કનુ દાદા જ કીધેલું, પણ હું દાદા ભગવાન સમજેલો. પહેલી વસ્તુ એ છે સાહેબ કે અમે તમને કહીએ, તમને એટલે નોટ કોઈ પણ વ્યક્તિને કહીએ મહાત્મા તરીકે તો એનો અતિશયોક્તિ લાગે, પણ દાદા ભગવાને 4 વર્ષ અમને ફોરેનમાં લાવવા પ્રયત્ન કર્યો. યસ. ખ્યાલ આવે? 82, 84, 85 ને 86. 83 માં ના ચંદ્રકાંતભાઈ એક્સપાયર થઈ ગયા ત્યારે 4 વર્ષ દાદાએ અમેરિકા લાવવા મને પ્રયત્ન કર્યો. લોકો નતા, અમે ના પાડી.
હવે હા. તમે વિચાર કરો એક કોમન સેન્સ થી કે અમે 32 પુત્રો હતા. કેટલા હતા? 32. 32 દાદા વખતે. પછી તો કેટલાક હા. પરણી ગયા, છેલ્લે 24 હા. રહ્યા. 32 આપતો પુત્રો હતા. 32 માંથી અમને એકલાને કહેતા તું અમારી સાથે અમેરિકા આયા. અચ્છા, અમે ના બરાબર. પાડી તો બીજાને નતા કહેતા. હા, હવે તમને ખ્યાલ બરાબર. આવે છે Yes, એમનો yes. આશય શું હતો? બરાબર છે. દુનિયા પામે એમ, દુનિયા પામે તો બધા. પછી કે દુનિયામાં આ વ્યક્તિ પ્રેઝન્ટ થઈ જાય, આ એમનો આશય હતો. અને મારો ચંદ્રકાંતભાઈના દેવ લે પછી જ્ઞાન માર્ગ ચાલુ રહે, આ એમનો અંતર આશય હતો. ખાલી બોલ્યા બરાબર. નથી, બોલ્યા નથી. બરાબર છે. બરાબર. બોલ્યા નથી, કહું છું ખરો. યસ યસ. પણ હવે અમારી વાત સમજો. અમારા વિઝનમાં 92 માં પણ જ્યારે અમને કહ્યું ત્યારે હા. પણ સ્પષ્ટ કીધું અમે આજીવન પર્યંત જ્ઞાન વિધિ આપીશું નહીં, કારણ કે એ અમારા એથિકમાં આવતું નથી. શેમાં નથી આવતું? એથિકમાં. અમને અનુભવ થશે અમારી રીત હશે, એમને અનુભવ થયો એમની રીત છે. રીત ક્યારે સનાતન સત્ય ના હોય. પ્રેઝન્ટેશન બધાનું વ્યક્તિગત હોય. બરાબર. રામનો અનુભવ હતો તો રામની રીત હોય, કૃષ્ણનો અનુભવ તો કૃષ્ણની રીત હોય, મહાવીરનો અનુભવ હતો તો મહાવીરની રીત હોય, શ્રીમદ રાજચંદ્ર અનુભવ હતો તો એમની રીત હોય. શું કામ કોપી કરે? કોપી એ જ કરે કે જેને અનુભવ ના હોય. નથી, બોલતા નથી. અનુભવ સનાતન. કરીએ બરાબર. સનાતન અનુભવ વિજ્ઞાન ના કહીએ. ભાઈ એમને જે ખુલ્લું એમને કીધું, મને ખુલ્લું થાય હું કહું છું, હું જયારે બોલું ત્યારે મારી જવાબદારી છે. એ કહે છે તો એમની જવાબદારી છે, પણ હું કોપી કરું તો મારી જવાબદારી તો હોય જ નહીં ને. એ રીતે હોય તો જવાબદાર કોણ? પોતાનો અનુભવ બોલે કે કોપી કરે? પોતાનો અનુભવ કે એની જવાબદારી. બરાબર. કોપી કરવી તો સહેલી છે, એમાં કોઈ જવાબદારી આવે, જવાબદારી નહીં આવે. તો પછી એટલે જગતના લોકોને સમજતા પણ વાર લાગશે આ બધી વસ્તુ. પણ આ બધા સત્સંગો અમારા નકામા નથી જવાના. આ બધા સત્સંગો યુટ્યુબમાં આવવાના છે અને દુનિયાભરના લોકો સાંભળશે. ના બરાબર છે. એક પણ સત્સંગ, એક પણ વાક્ય નકામું જવાનું નથી. લાખો કરોડો લોકોને ભવિષ્યમાં ગીતાની જેમ કામ લાગવાનું છે, વેદાંતની જેમ કામ લાગવાનું છે. કારણ કે આજ લેટેસ્ટ ગીતા, આગમ અને વેદાંત છે. યસ 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 યસ. ખ્યાલ આવ્યો? અને પ્રભુજી પહેલા તેમ કહેતા હતા કે ગીતા બ્રહ્માંડમાં ફરી રહી છે, પણ હવે તો આપણે આ ટેકનોલોજીની મદદથી આપણા સત્સંગ બધા હવે યુટ્યુબમાં ફરવાના જ છે. એમને લાખો લોકો, કરોડો લોકોનો લાભ લઈ શકશે. પેલી ગીતા તો કૃષ્ણ ભગવાનના ઓરિજિનલ શબ્દો તરીકે વાત કરી હતી દાદા ભગવાન, કે એમના શબ્દો અત્યારે પાછા લાવવા હોય તો જેને ડીકોડ કરતા આવડે એ લાવી શકે. બ્રહ્માંડમાં જ છે. હા, બ્રહ્માંડમાં જ છે. એ સંદર્ભમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાને વાત કરી હતી. યસ યસ યસ. જય સચ્ચિદાનંદ. આ પેલા બેનને પ્રશ્ન પૂછવો છે? હા, નીલમબેન, નિશાબેન, અનમ્યુટ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હમણાં તમે વાત કરી અને ઘણી વખત તમે પહેલા પણ વાત કરી છે. આ જે સૂત્ર છે ને કે સ્વસંવેદન એટલે પોતે પોતાનો જ અનુભવ કરવો, તે સ્પષ્ટ વેદન નથી, તે સ્પષ્ટ વેદનનું સ્પષ્ટ દર્શન છે. હા, એટલે સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી છેલ્લા બર્થમાં હોય છે, અને સ્પષ્ટ વેદનનું સ્પષ્ટ દર્શન વિશે જરા સરખું મને થોડુંક વધારે. સ્પષ્ટ દર્શનનો મતલબ થાય યુનિવર્સલ ટ્રુથ વિઝન ખુલ્લું થઈ ગયું, એમાં પછી રિલેટિવ્સ ના આવે. બરાબર. ટ્રુથ ના આવે, ઓપિનિયન ના આવે, વ્યૂ પોઈન્ટ ના આવે, મારું તારું ના આવે. લો ઓફ નેચર જ રિયલાઇઝ થઈ ગયું. એ સ્પષ્ટ વેદન. વેદનનો આ સ્પષ્ટ દર્શનનો મતલબ હવે મને બ્રહ્માંડની એક પણ અવસ્થા જેમાં મારા મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ આવી ગઈ, એ બધું જ મને કુદરતી રચના દેખાય છે. એ સ્પષ્ટ દર્શન. એમાં ઇફ એન્ડ બટ નથી. બરાબર. અને સ્પષ્ટ વેદન એ છેલ્લા બર્થમાં માતાના ગર્ભમાંથી થાય. કેમ? કારણ કે દર્શન તો સ્પષ્ટ થઈ ગયું, હવે અજ્ઞાન તો 0 છે. એ આત્માનો અનુભવ. અને એ સ્વસંવેદન ના, સ્વસંવેદન એ દેહ વિલય પછી થાય. હા, રાઈટ. એટલે ઈ તમે જ્યારે મોક્ષમાં જાય. હા, સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી થાય. કેવળ જ્ઞાન
એ કુદરત કરાવડાવે અને સ્વસંવેદન શક્તિ જ્યારે નિર્વાણ થાય ત્યારે ત્યારે સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. ખ્યાલ આવે? હા, આખા રાઈટ બ્રહ્માંડ. રાઈટ, હવે નિરાવરણ થઈ ગયું. હવે નિરાવરણ થઈ ગયું. હા. શરીરે ના રહ્યું અને કર્મય ના રહ્યું. હા, બસ આ એક સ્પષ્ટ વેદનનું સ્પષ્ટ દર્શન એની માટે જરા સમજવું Yes. હતું. યસ બરાબર છે. ના ના સરસ. બીજો એકદમ. બીજો કોઈ પ્રશ્ન નથી ને? ઓકે, હા, જય સચ્ચિદાનંદ. હા, અનમ્યુટ નીલમબેન. કોણ છે? નીલમબેન. ઓકે, સેકન્ડ, એક સેકન્ડ. આ માટે મારો આમાં પણ આવ્યું છે, એક સેકન્ડ. આમાં જરા અનમ્યુટ કરો ને, તો ફરીથી પ્લીઝ અનમ્યુટ કરો. અનમ્યુટ થઈ ગયું તમારું. તમારું ત્યાં unmute સુધી મોબાઈલ અને પેલું ટેબ્લેટ ચાલુ કર્યું છે બાજુમાં, પ્રભુ. આ echo સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ સાધુ કરજો. આપને કોટી કોટી વંદન આપના જ્ઞાનને. પ્રભુ, એક સમજણ ઉપર ક્વેશ્ચન છે કે આપ દરેક સત્સંગમાં લગભગ 2-3 દિવસે અમને સમજાવો છો કે કેમ સમજાતું નથી. તો આ સમજણ ઉપર જરા થોડો વિચાર કર્યો આ પ્રકૃતિએ, તો એમ સમજાય છે કે એક તો પાસ્ટનું ડેવલપમેન્ટ, અત્યારનું પ્રેઝન્ટનું જ્ઞાન અને જે રીતે સમજી રહ્યા છે એ રીતે એનો ઉપયોગ વર્તમાન કરવો, સંજોગ. વર્તમાન સંજોગોમાં ઉપયોગ કરવો. તો ત્યાં આગળ એનું પાસ્ટનું ડેવલપમેન્ટ ઓછું છે એટલે એને સમજણ નથી પડતી, કે પછી અત્યારનું એનું પ્રેઝન્ટનું જ્ઞાન મળ્યું છે એનો એ ઉપયોગ નથી કરતો. ફર્સ્ટ પોઈન્ટ આ સમજાયું. અને સેકન્ડલી કે એને અહંકાર, પ્રકૃતિનો ક્યાંય ને ક્યાંય એનો અહંકાર આડો આવતો હોય અને મિથ્યા માન્યતાઓ, રોંગ બિલીફ્સ, કે હું કહું કે હું કરું એ જ બધું સાચું, એવું બધી માન્યતાઓ હોય એટલે એને સમજણમાં, કેમ ક્લાસીસમાં જતો હોય ત્યાં પણ ટીચર કે આઈ હેવ ટોટ યુ સો મેની ટાઈમ્સ બટ યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ, એવી રીતે આમાં પણ એ અજ્ઞાન વાળું હતું, મીન્સ કે ડેવલપમેન્ટમાં કામ આવેલું સંસાર માટે. અત્યારે આપણે જ્ઞાન માટે જે સમજી રહ્યા છે એક તો અદ્ભુત લેવલનું જ છે. તો આ જે લેયર્સ છે એમાં આ બધું કે ભરીને જીવ લઈ જ આવેલો છે અજ્ઞાનતા, પૂર્વેથી ઘણા વખતથી કે એ સમજી કેમ નથી શકતો. અને બીજું એમ પણ સમજાય કે આ જે સમજણની લેવલ છે એ જીવ જેમ જેમ ઉપર જતો જાય છે, એમ કે લેવલ ચડતો જાય. અહીંયા આપણે એમ કે ગુણસ્થાનકો કે 10-11માં ગુણસ્થાનકથી પણ જીવ નીચે પડવાનું કારણ થાય છે. તો ત્યાં પણ આ જ વસ્તુ અપ્લાય થાય છે કે સમજણ એની કાચી છે, કે એને પહેલેથી બેઝ જ સમજ્યો નહીં એટલે ત્યાં સમજણ ન હોવાથી એ ત્યાં પણ અપ્લાય નથી કરી શકતો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એવું મને લાગે છે, કારણ કે આપણે પોતે પણ રેગ્યુલર લાઈફમાં ઘણા સંસારમાં આપણે કહેતા હોય કે આટલી બધી વાર કીધું કેમ સમજતા નથી, કેમ સમજતી નથી. અને આપણે જ્ઞાનના રસ્તે પણ આ જ વસ્તુ બોલતા હોઈએ છીએ કે સમજણ પાકી કરો, સાંભળ્યું માન્યું પણ સમજણમાં જ ન આવ્યું અને એને સમજીને અપ્લાય જ ન કર્યું તો પછી ડેવલપમેન્ટ કેવી રીતે થવું. એટલે આની પર જરા પ્રકાશ આપજો પ્રભુ. એટલે એવું છે કે શબ્દ અને શબ્દના અર્થથી તો તમે સમજી ગયા છો, પણ મર્મ જે છે એ મર્મની રેડિયસ બહુ મોટી છે. એ અનુભૂતિનું સ્કેલ છે, સ્કેલ અનુભૂતિનું, એની એક ગ્રેજ્યુએટ આવે. જેમ જેમ આ તમારી સમજણને ઉપયોગ કરશો એમ તમારી અનુભૂતિનું સ્કેલ રેડિયસ વધતી જશે. ખ્યાલ આવ્યો? એ રેડિયસ ધીમે ધીમે વધે. જેમ જેમ ઉપયોગ કરતો જશો વિજ્ઞાનનો તેમ તમારી જ્ઞાન નાશ થતું જશે, એમ તમારું ડેવલપમેન્ટ વધતું જશે, એમ તમારી બ્રોડનેસ. બરાબર. એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન પર્સન ટુ પર્સન, રિફર્સ વેરીઝ. એ તો છે, બધા પર્સન ટુ પર્સન છે. બરાબર. એટલે કહીએ છે કે આ વિજ્ઞાન તમે પહેલા આ અવતારમાં ભલે ઉપયોગ ઓછો વધતો થાય, 5% થાય એનું મને વાંધો નથી, પણ શક્ય એટલું મેક્સિમમ વિજ્ઞાન ચોગરદમથી સમજી લો. સમજીને એ સમજણને અંદર ડાયજેસ્ટ કરીને મૂકી રાખો તો આવતા એ સમજણ કામ લાગશે. જેમ મિથ્યા
મિથ્યા દર્શન સાથે આવે એમ સમ્યક દર્શન પણ સાથે આવશે. સાથે આવશે. બરોબર બરોબર. જેનો ઉપયોગ ભલે તમે આવતા આવતા કરજો પણ સમજી તો લો. હાજી હાજી. એટલે હવે બરોબર તમે બહુ પરફેક્ટ સમજાવો છો પણ હવે જ્યારે જે લેવલ એની આ જે કે છે ને કે ગુણસ્થાનક ઉપર એટલે બહુ લેવલ હાઈ પર જઈને પણ નીચે પડવાનું કારણ થાય છે જીવનું, તો ત્યાં આગળ એને શું આડું આવતું હોય છે? અહંકાર હોય છે કે ત્યાં પણ મિથ્યા? અહંકાર તો કોમન ફેક્ટર છે. અહંકાર નહીં, આડું આવે અજ્ઞાન જ. ઓકે. અહંકાર તો કોમન ફેક્ટર છે. કર્મ બાંધવામાં અને વિજ્ઞાનના ઉપયોગમાં બંનેમાં અહંકાર તો કોમન જ છે. ઓકે. આઈધર તમે કરતા જુઓ અથવા આઈધર તમે કુદરતી રચના જુઓ, પણ જોનારો તો અહંકાર જ છે. અહંકાર ના હોય તો પુરુષાર્થ કોણ કરશે? યસ, એ તો સાથે રહેવાનું ના કરે, અહંકાર જ કરે. પણ અહંકાર પાછળ જે દ્રષ્ટિ છે ત્યાં તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નો ઉપયોગ થાય છે, ત્યાં તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નો ઉપયોગ થાય છે. અને જેવો ઉપયોગ થાય એવું તમને ફળ મળે છે. સમજાય? એટલે યસ, પણ 11th સ્ટેન્ડર્ડ સુધી જઈને એમ થાય કે જીવને તો કેટલું બધું પ્રાપ્ત થઈ જ ગયેલું હોય. એને તો કે ને કે બધું લગભગ દર્શનમાં બધું ક્લેરિટી હોય જ, જ્ઞાન ને દર્શનમાં, છતાં પણ આવું પડવાનું કારણ થાય. એટલે એમ થાય કે સમજણની ડેપ્થ ની વાત. સમજણ એટલે ખાલી બુદ્ધિથી અર્થ સમજ્યા તે નથી કહેતો. યસ યસ. તીર્થંકર ભગવાન છે, એ તીર્થંકર ભગવંતનો આગલો મનુષ્ય ભાવ ખ્યાલ આવો, લાસ્ટ બર્થ આગલો મનુષ્ય ભાવ. એ મનુષ્ય ભાવમાં એમને જ્યાં સુધી કેવળ દર્શન થયું નથી ત્યાં સુધી, શું કીધું? કેવળ દર્શન નથી થયું ત્યાં સુધી ભલે એમને કેવળ દર્શનની ઘણા નજીક પહોંચી ગયા છે, 2% જ બાકી છે માનો કે એક્ઝામ્પલ તરીકે, એક્ઝેક્ટલી, તો પણ એ તીર્થંકર ભગવાન 1% અજ્ઞાનથી પણ નરક ગતિના કર્મ બાંધી શકે. તીર્થંકરનું જે બરોબર. અને એ નરક ગતિના કર્મ બાંધ્યા પછી પાછું કેવળ દર્શન થઈ ગયું એટલે અજ્ઞાન શું થઈ ગયું? હવે 0 થઈ ગયું. કેવળ દર્શન એ જ પડ્યું. એટલે પેલા નરક ગતિમાં જવાનું અને પછી મનુષ્ય ગતિમાં આવી તીર્થંકર થઈ કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાનું. એમ પ્રથમ પદ્મનાભ ભગવાન એ અત્યારે નર્કમાં છે. એમને આગલા મનુષ્ય ભાવમાં જ નરક ગતિના કર્મ બાંધ્યા હતા, આગલા મનુષ્ય ભાવમાં. અને હવે પછી ભાવમાં તીર્થંકર થવાના છે. વચ્ચે કોઈ મનુષ્ય ભાવ આવ્યો નથી. ખ્યાલ આવી ગયો? એટલે તીર્થંકરની દશાવાળા જીવો પણ આગલા ભાવમાં નરક ગતિ જેવા કર્મ બાંધી શકે. એનું નામ અજ્ઞાનનો પાવર. ભલે 1% છે પણ તો એનો પાવર છે. યસ યસ, કરેક્ટ. એટલે મેં કીધું કે અજ્ઞાનને નાનું ના સમજશો. ખ્યાલ આવ્યો? ગમે તેટલું પાવરફુલ હોય પણ અજ્ઞાન છે તો ગમે ત્યારે ગમે તે પ્રકારનો રોલ ભજવી શકે. કરેક્ટ, બરોબર. દેવગતિ પણ આપી દે પણ તમે તો બંધાયેલા ને. હાજી હાજી હાજી. 10 લાખ કોઈ નરગતિ આપી દે પણ તમે તો બંધાયેલા ને. તમે શું કરી શકો? કઈ નહીં, હેન્ડીકેપ. ખ્યાલ આવ્યો? આપણે કે ડરવાની જરૂર નથી પણ આપણે આ એક્ઝામ્પલ ઉપરથી એટલે અજ્ઞાનને 0 કરવા માટે નિરંતર વિજ્ઞાનનો સમજવા પ્રયત્ન કરો અને ઉપયોગ કરવા પ્રયત્ન. યસ યસ યસ, બરોબર છે. એમ નહીં કે હવે તો હું સમજી ગયો, હવે તો હું પામી ગયો, આવી ફૂલ સ્ટોપ ના મૂકશો. બરોબર છે. ફૂલ સ્ટોપ મૂકશો તો તમારે પછી ભયંકર પ્રકારના ભોગવટા આવશે. પછી બરોબર છે. સતત સમજણ પાકી કરવાની. અને અંદરની વાત કરું છું, બહારની તો કશું કહેતો જ નથી હું. બરોબર. પ્રભુ એક હજી પૂછવું છે, પૂછી શકો કે? બોલો. પૂછો. આપ તમે અમને જે સમજાવી રહ્યા છો બરોબર છે. એટલે આપના જ્ઞાન અમે કોઈ પણ ક્વેશ્ચન પૂછીએ છીએ, સંસારનો હોય કે આપણે જ્ઞાનનો હોય, આપણે જે અત્યારે વિજ્ઞાન વિશે સમજીએ છીએ, તો આપના જ્ઞાનમાં તો બધું પ્રત્યક્ષ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એ જ તમે અમને અનુભવેલું જ્ઞાન બતાવી રહ્યા છો, બરોબર? અમને જે દર્શનમાં છે એ જ બોલીએ છીએ, એના માટે અમે જવાબદાર છીએ. બરોબર, 100%. કોઈએ શું કીધું છે અમારો વિષય નથી.
એ અમને તમને ટેલી કરવા માટે કહીએ, અમારો વિષય નથી. પણ અમારી દશા અત્યારે Yes, yes. કેવળ જ્ઞાની નથી. કેવળ જ્ઞાની હોય તો અમે કોઈનો રેફરન્સ ના આપીએ, કોઈનો ના આપે. મહાવીર કોઈનો રેફરન્સ ના આપે, કૃષ્ણ ભગવાન કોઈનો ના આપે રેફરન્સ. જે અનુભવ તો સીધો જ બોલી જાય. પણ અમારે તમને આપવો પડે. હા બોલો. એટલે હવે આપે પણ પેલા આવું અમે લોકો અત્યારે જેવું ઈચ્છા ભાવ કરીએ છીએ કે અમને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગ પ્રાપ્ત હો, Yes, કે yes, અમને yes. પણ જ્ઞાની મળે, અમારું પણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એટલે અમને સમજણ પાકી થાય, વર્તમાનમાં કુદરતી રચના જોઈએ, રાગ દ્વેષ રહિત થવાય. તો આપે પણ એટલે એનાથી પણ ઉત્કૃષ્ટ બહુ જ ઊંચી લેવલના ભાવો અને અનુભવ પણ ખૂબ બધા કે ને, દાદા તો કે છે કે તમે છેલ્લા 3-4 ભવોથી તો શું કઈક તમને નામ પણ આપ્યું છે, ઈ તમે ઈ એવી રીતના ઈ લેવલ પર તમે છો. તો તમે એવું પુરુષાર્થ પણ એવી લેવલનો કર્યો જ હશે 100%, પણ એવું કઈક તમે પણ એવા ભાવ કર્યા હશે ને કે જેનું પરિણામ રૂપે અમે પણ પામી રહ્યા છે અને આપની પાસે પણ એવું અદ્ભુત જ્ઞાન છે. તો ઈ થોડું સમજાવશો, એની પર પ્રકાશ પાડી શકાય તો બસ. એટલે આ વિજ્ઞાન જ એવું અદ્ભુત ખુલ્લું થયું છે. ભારત વર્ષના ઇતિહાસમાં એના હિસ્ટ્રી પહેલી વખત એવું બન્યું કે એક અનુભવી પુરુષ પોતાનો અનુભવ દુનિયાને વહેંચી રહ્યો છે અને એને પોતાની સત્તા પ્રત્યેક વ્યક્તિને આપી છે. આવું ઇતિહાસમાં ક્યારે બન્યું નથી. દરેક વ્યક્તિએ પોતાનો અનુભવ દુનિયાને કીધા પછી બોલવાની સત્તા લિમિટેડ કરી નાખી કે આ 2 કે 4 વ્યક્તિ કહી શકે, બીજો કોઈ ના બોલી શકે. નહીં. પહેલી વખત કીધું કે જેને જેટલું વિજ્ઞાન સમજાય એટલું બીજાને કહી શકે, કારણ કે વિજ્ઞાન કુદરતનું છે, અમારું નથી, અમારું પ્રેઝન્ટેશન છે, અમારી ઓનરશિપ તો કોઈને જ્ઞાન નથી. મારું જ્ઞાન છે અને મારી પરમિશન વગર ના બોલી શકો. આનાથી ઇતિહાસ ભરેલા છે. યસ કે નો? બસ આજ આ કાળની આધ્યાત્મ વિજ્ઞાન અને વિજ્ઞાનીની વિશેષતા જે ખુલ્લે આમ છે. આપણે ક્યારે કે તમે વિજ્ઞાન ના કહી શકો, અમારી પરમિશન જોઈએ, અમારી પરમિશન વગર બોલી ના શકો, આવું ક્યારે કીધું નથી. હું તો એન્કરેજ કરું છું તમે વિજ્ઞાન લોકોને વહેંચો, કારણ કે લોકો તો ધર્મમાંથી ઉપર ઉઠે. હું સામેથી એન્કરેજ કરું છું. યસ કે નો? યસ. એટલે તમે એવા ઘણા બધા સ્ટેજીસ માંથી પાસ થયા હશો ને પ્રભુ, કે ભાવો તમે માલિક આપણે થઈ ગયા તો માર ના ખાવો પડે. ઓકે, ધીસ ઇઝ ધ પોઈન્ટ. યસ. હા, અમને ખબર છે કે આ વિજ્ઞાન અમારું નથી, અનુભવ અમારો છે. વિજ્ઞાન તો કુદરતનું છે. કોઈ પણ વ્યક્તિનો અનુભવ કરી શકે, કોઈ પણ વ્યક્તિ બીજાને કહી શકે. કેમ ના કહી શકે? આપણે માલિક થોડા છીએ. અને માલિક તમે છો, માલિક છો જ્ઞાનના, તો સાબિત થાય છે કે એ જ્ઞાન સનાતન નથી, કારણ કે પહેલા નતું. જયારે આ તો વિજ્ઞાનની વાત, વિજ્ઞાન હતું, છે અને રહેશે. તો સનાતન વિજ્ઞાનને કેમ કોને વાંધો? ઓકે, એટલે આ તમે માલિકી ભાવ ન કર્યો એટલે જ આટલું બધું વિજ્ઞાન આપને ખુલ્લું થયું, કે બીજા પણ કઈ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ને તમને આ ગયા અવતારનો ભાવ હતો, એ ભાવ રૂપકમાં આવ્યો. ઓકે, વિજ્ઞાન સમજાવવું છે લોકોના કલ્યાણ અર્થે. રૂપકમાં આવ્યો તો એવું નીકળ્યું લોકભોગ્ય ભાષા, બધાને સમજાય એવી ભાષા. આટલું જ્ઞાન આટલી સરળ ભાષામાં સમજાવનારું કોઈ જોયું છે? એકદમ, એ જ તો કહું છું કે એટલું સરળતાથી તમે ગીતા હોય ગમે તો આટલી સરળ ભાષામાં કોઈ નાખે નહીં. 101% પ્રભુ, એની માટે તો અમે ખૂબ ખૂબ આપકા ઉપકારી છીએ. આવું અદ્ભુત જ્ઞાન ક્યારેય બધાને પ્રાપ્ત થાવ, બસ એ જ ભાવના છે. બસ કઈ આજ્ઞા વિરુદ્ધ કઈ પૂછાઈ ગયું હોય તો પ્રભુ ક્ષમા. સ્વામીજી આપના ચરણોમાં કોટી કોટી નમસ્કાર હો. સવિનય પૂછવાનું કે આપના જ્ઞાનથી ઘણી બધી જાગૃતિ વધે છે, આપણું જ્ઞાન એપ્લાય કરવાથી નિરાકુરતા રહે છે. અને શોર્ટકટ તો એટલો લાગ્યો કે પહેલા અમે જે
પ્રતિક્રમણ સામાયિકમાં ડિપ્રેશન સુધી બધા બહેનો જતા રહેતા હતા અને એક ટેન્શન રહેતું હતું કે આટલો લાંબો પ્રોસેસ કેવી રીતે આ જન્મમાં પૂરો થશે. પણ આપણે સરળ ભાષામાં જે અલૌકિક જ્ઞાન આપ્યું, સાયન્ટિફિક સિદ્ધાંતો આપ્યા, તે સાયન્ટિફિક દ્રષ્ટિ કે હું શુદ્ધાત્મા છું અને મારા શુદ્ધાત્મા સિવાય બધી રચના કુદરતી રચના છે. પછી એ ચંદુલાલની એટલે કે ફાઇલ 1 ની હોય કે સામી વ્યક્તિની હોય. એટલે સવારથી ઉઠીએ ત્યાં સુધી દરેક પ્રસંગોને, ક્રિયાઓને અકર્તા ભાવથી જોઈએ અને કુદરતી રચના જોઈએ તો નિરાકુરતા રહે છે અને આનંદ બી રહે છે. અને એને માટે આપ ઘણા ઉપકારી છો કે આટલું અજોડ જ્ઞાન જરા પણ અકર્તા ભાવે તમે સમજો ને બીજાને પણ સમજાવવાની છૂટ આપો. એ હું તો કેવું ખરેખર 12મું આશ્ચર્ય જ કહેવાય કે આવું વિજ્ઞાન કોઈ આપી પણ ના શકે અને આટલી સરળ ભાષામાં કે જે નાનો સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી પણ સમજી શકે જો એની મુમુક્ષતા હોય. પણ હવે પૂછવાનું એ કે એ બધું અનુભવ થાય છે. ઘણીવાર એમ થાય કે આપણે આપણી રીતે તો એવું સમજીએ કે ભાઈ સમજણ પડી, પણ ખરેખર આપનું આ અલૌકિક જ્ઞાન સમજાયું એ ક્યારેક ખરું કહેવાય એમ આપની દ્રષ્ટિએ. અમને તો લાગે કે અમે સમજ્યા, પણ આપની દ્રષ્ટિએ સમજાવવા કૃપા કરજો. સમજ્યા છો એ વાત સાચી છે, પણ સમજણની અંદર હજુ જે ઉપયોગની અંદર જે પ્રેક્ટિકાલિટી આવી જોઈએ એમાં હજુ ઘણી કચાશ છે. હાજી જી, પ્રેક્ટિકલ ઉપયોગમાં લેયા કરવાનું દીપ પ્રતિ. હા, ધીમે ધીમે તમારી રેડિયસ વધતી જશે બધે. હાજી બરાબર. અને એવું કાલે એક વાક્ય એમાં વાંચવામાં આવ્યું કે મોક્ષે જવું હોય તો વિતરાગતાના સ્ટેશને તો પહોંચવું જ પડશે. અને વિતરાગ આપની આપેલી સમજ પ્રમાણે એવું સમજાયું કે વિતરાગ થવો હોય તો રાગદ્વેષ પહેલા દૂર થવા જોઈએ. અને રાગદ્વેષ આપની દ્રષ્ટિ જે આપી છે કેળવવાથી રાગદ્વેષ હવે થતા નથી. આ કુદરતી રાગદ્વેષ સમાપ્ત થઈ જાય. બસ રાગદ્વેષ સમાપ્ત થઈ જાય છે કે સામે જે કરે છે એ કુદરતી રચના છે અને ફાયદાનું નીકળે છે એ બી કુદરતી રચના છે. તો જેમ જેમ એ રાગદ્વેષ ખલાસ થશે એટલે વિતરાગતાનું સ્ટેશન આવશે ખરું ને? યસ એ રસ્તો એ છે. અચ્છા, એટલે વિતરાગતાની જે એમ હતું કે આ જન્મમાં વિતરાગ થવું છે તો હવે આપના જ્ઞાન પછી એવું સમજાય છે કે રાગદ્વેષ નિર્મૂળ થતા વિતરાગતાની સ્ટેશન આવશે ખરું? ચોક્કસ આવશે. આપણે રસ્તા ઉપર હાજી. ને આપણા ચરણોમાં પ્રાર્થના છે કે આપણું જ્ઞાન જેમનું તેમ સમજાય, જેમ આપ સમજાવવા માંગો છો એ જ પ્રમાણે સમજાય અને એને નિરંતર ઉપયોગમાં દ્રષ્ટિમાં લેવાય અને આખું જગત આપણા અલૌકિક જ્ઞાન ને સાયન્સ ને પામે અને વિશ્વના કલ્યાણમાં અમે પણ આપની જોડે સહભાગી થઈએ એવી અંતરની પ્રાર્થના છે. કોટી કોટી નમસ્કાર હો. જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રગતિ કરો. ખૂબ હા, બોલો. હા સ્વામીજી, મારે પૂછવું હતું કે આપણે ઘણીવાર તમે સમજાવ્યું છે કે ઉપશમ એટલે રાખોડી જેવું કે આમ એમ લાગે કે સાવ બંધ થઈ ગયું છે પણ ઓચિંતું જ્ઞાન બારે નીકળે કે એવું. જે હમણાં બેને કહ્યું કે આપણને ઘણીવાર બીજા બેને કહ્યું, નીલમ બેને, કે ખબર નથી પડતી કે આપણે ખરેખર સમય જાય છે કે નહીં. તો એ ઉપશમ અને પ્રમાદમાં એ જ્ઞાન તો હોય પણ આપણે એનો ઉપયોગ ના કરીએ. બેમાં ફરક શું છે એ સમજાવશો? પ્રમાદ અને ઉપશમ એ બંને ઉપયોગની દ્રષ્ટિએ એક જ વસ્તુ છે. ઓકે. પ્રમાદ હોય તો જ ઉપશમ કહેવાય ને કે ભાઈ. હા, એટલે મને એવું લાગતું હતું પણ કન્ફર્મ કરવું હતું કે ના. આપણે હમણાં શિબિર વખતે આ બધું બહુ આવ્યું હતું ઉપશમ ને, એટલે મેરે કે શબ્દો છે ને મહાપુરુષો અલગ અલગ સમય અલગ અલગ એંગલ થી વાપર્યા છે. એ નીકળી ગયા છે, આપણે મિનિંગ લઈ લેવું. બસ તો એ બરાબર છે. હવે એમાં હા તો સમજી ગઈ હું. તો હમણાં બિંદેશભાઈએ જે કહ્યું કે આપણને જો માતાના ગર્ભમાંથી તમે જવાબ આપ્યો કે જે સ્પષ્ટ વેદન હોય ને પછી કેવળ જ્ઞાન એ કુદરતનું કામ છે. તો આ સ્પષ્ટ વેદન પણ કુદરતનું જ ના કહેવાય? એ કેવી રીતે? કુદરતનું ક્યારે કહેવાય?
દ્રવ્ય Sorry? ક્ષેત્ર કાળ ભાવ આવે, પેલામાં ના આવે, જન્મતાની સાથે જ થાય, એમાં ડ્યુ ડેટ ના હોય. હા, પણ માતાના કેવળ ગર્ભમાં જ્ઞાનમાં જવાનું તો ડ્યુ ડેટ જ કહેવાય ને. ના, એ ડ્યુ ડેટ એ તો જનરલ ડ્યુ ડેટ તમારી બર્થની છે. આ નથી કેવળ સમજ જ્ઞાનની ડ્યુ પડતી. ડેટ કહેવાય. કેવળ હા પણ સ્પષ્ટ વેદનની ડ્યુ ડેટ નથી. હા પણ ડ્યુ ડ્યુ ડેટ ડેટ એની નથી. ડ્યુ ડેટ કહેવાય ને તો બધાને જન્મ પછી અલગ અલગ સમય થાય, એવું અહીંયા નથી. ના, માતાના ગર્ભમાંથી જ થાય તમે કહો છો. જેવું માતાના ગર્ભમાં આવે એટલે સ્પર્શ વેદન એને ખબર પડી જાય કે ઈ યસ ક્યાં આવ્યો, ક્યાંથી આવ્યા, બધું યસ બરાબર સ્પષ્ટ હોય, હમ બધું જ્ઞાન સ્પષ્ટ હોય. પણ ઈ યસ કોણ, તમે કેવી રીતે થાય? કુદરત વગર કોણ કરાવે? ના ના ના, કુદરત ના કરાવે. એ તમારી દશા કેવળ દર્શન થયા પછી તમે લઈને જ આયા છો. ખાલી આ વખતે ખાલી ખુલ્લી થઈ. કેમ? કે ગયા અવતારમાં તમારો લાઈવ અહંકાર હતો, કેવળ દર્શન થયા પછી એ જતો રહ્યો ગઈ, એટલે સ્પષ્ટ વેદન ખુલ્લું થઈ ગયું. બસ પોતાને જ પોતાનો અનુભવ, એમાં કુદરત કોઈ જે વચ્ચે આવતી જ નથી. પોતાનો જ અનુભવ, બીકોઝ ઓફ કેવળ દર્શન, બીકોઝ ઓફ કેવળ દર્શન, બરાબર. કેવળ દર્શન પછી થાય. કેવળ દર્શન થયું ને પછી સ્પષ્ટ વેદન થાય. હા, તો કેવળ દર્શન એટલે તમે એમ કહો છો કે પોતાના પુરુષાર્થથી થયું એટલે ના આવે આમાં કુદરત? કેવળ દર્શન પુરુષાર્થથી થયું, અને કેવળ દર્શન થયું એટલે કેવળ જ્ઞાનનું બીજ પડ્યું. બીજનું ફળ કુદરત આપે. સ્પષ્ટ વેદન એ બીજનું ફળ નથી. સ્પષ્ટ વેદન એટલે તમારું આગલા અવતારમાં કેવળ દર્શન થઈ ગયું, અને જે અહંકાર હતો પુરુષાર્થ કરનારું, એનું અસ્તિત્વ હવે છેલ્લા અવતારમાં નથી રહ્યું. માટે સ્પષ્ટ વેદન, વચ્ચે વાળો રહ્યો જ નહીં. હા, સમજાયું. થેન્ક યુ સ્વામીજી. હા, પેલામાં તો છેલ્લા અવતારમાં તો કેવળ દર્શન પછી પણ રહે, હા, પણ સ્વાભાવિક દશામાં રહે, પુરુષાર્થ રૂપે ના રહે પછી. હા, એટલે આગલા ભવનું ને આ પછીના ભવનું વાત છે, એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી. હા, થેન્ક યુ. તો હવે આપણે પ્રાર્થના